શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. ભારતના શ્રી ખ્યાતનામ બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, એની અંદર ધીરુભાઈ અંબાણીનું નામ લગભગ બધાએ સાંભળેલું હશે. થોડાક સમયની અંદર રિલાયન્સ જેવું વિશ્વવ્યાપી નેટવર્ક એમણે સ્થાપી દીધું. એ ધીરુભાઈ અંબાણીનો પ્રારંભકાળ બહુ સામાન્ય હતો. એમના પર એક પુસ્તક લખાયું છે, દિનકર જોશી એના ઓથર છે. પુસ્તકનું ટાઇટલ છે પુરુષાર્થની પ્રતિભા. પુસ્તકમાં ઉલ્લેખ શું કર્યો છે કે ધીરુભાઈ કેટલા ગરીબ હતા. ચોરવાડનો એક વણિકનો દીકરો. ધીરુભાઈને ઘરે મેળવણ લેવું હોય કોઈકના ત્યાંથી 6 કિલોમીટર મેળવણ લેવા માટે, દહીં જમાવા માટે ચાલતા જતા હતા. ધીરુભાઈના બાપુજીને ક્યાંકથી જમવાનું આમંત્રણ મળ્યું હોય તો એના પિતાશ્રી ઘરે જાહેરાત એવી કરતા હતા કે આવતીકાલે કોઈકના ત્યાં બપોરે જમવા જવાનું છે, માટે આજે રાત્રે ઘરે રસોઈ નહીં બને. આગલા દિવસની રાતની રસોઈ બચાવી લેતા હતા, કારણ કે ભૂખ્યા રહીએ તો ત્યાં બરાબર જમાય. બીજી જાહેરાત એમ કરતા હતા કે આવતીકાલે ત્યાં બરાબર જમી લેજો, આવતીકાલે રાત્રે આપણા ઘરે નહીં બને. 2 ટાઈમનું પોતાના ઘરનું બચાવવું પડે, કેવી આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે. ધીરુભાઈ સાવ સામાન્ય કપડાં પહેરતા હતા, લાઇટવાળી ચડીઓ પહેરતા હતા. આ તમારે અમેરિકામાં છોકરાઓ પેલા લાઇટવાળા બૂટ પહેરે છે ને, ઇન્ડિયા તો થોડુંક આગળ હતું. આપણા ત્યાં ચડીઓ લાઇટોવાળી આવતી હતી. કેટલાક જૂના હશે એમણે પહેરેલી હશે, અને માએ મોટા થીગડા ફટકાર્યા હોય લાલ લીલા પીળા કલરના પાછળ, અને ઉત્તરાયણના દોરાથી સીવ્યા હોય. આવી લાઇટોવાળી ચડીઓ ધીરુભાઈ પહેરતા હતા. કેટલી ગરીબી કહેવાય. એ ગરીબીમાંથી આવું 80,000 કરોડનું રિલાયન્સનું નેટવર્ક એ પોતે સ્થાપતા ગયા. એવા ધીરુભાઈ અંબાણી એકવાર એમના પાતાળ ગંગાના પ્લાન્ટમાં બેઠા હતા. એની સાથે IOCના ચેરમેન હતા મલ્હોત્રાજી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન. બપોરનો સમય થયો. એના મિત્રે ફૂલ ડીશ ઓર્ડર કરી, અને ધીરુભાઈએ ઓર્ડર કર્યો કે 1 સૂપ એન્ડ 1 પાપડ. એના મિત્રે વાત કરી, કેમ ધીરુભાઈ આટલું જ? આ તો બપોરનો ટાઈમ છે, વ્યવસ્થિત જમવું જ જોઈએ ને. અને લંચ એટલે ઇન્ડિયામાં તો બરાબર લેવાનો હોય ને. તમારે ત્યાં અહીંયા એવું કહે છે કે લંચ લાઇટ લે અને ડિનર ફૂલ લે, પણ લંચની ડીશ જોયા પછી લાગતું નથી લાઇટ હોય એવું. પણ તો એ આપણા ત્યાં તો લંચ ફૂલ લેવાની પ્રથા છે. ધીરુભાઈ ઓર્ડર કર્યો કે લંચમાં 1 સૂપ એન્ડ 1 પાપડ. એના મિત્ર પૂછે છે કેમ આટલું જ? એ સમયે ધીરુભાઈ અંબાણી જવાબ આપતા કહે છે કે દોસ્ત, આના કરતા વધારે ક્યાં ખવાય જ છે. 80,000 કરોડ રૂપિયા ભેગા કર્યા પછી પણ માણસ ધારે એ બધું જમી નથી શકતો. પછી એને પ્રશ્ન કર્યો, તો આટલું બધું ભેગું છો શેના માટે કરો છો, કોના માટે કરો છો? એ સમયે ધીરુભાઈ કહે છે કે નશા હે પૈસા ઇકઠ્ઠા કરને કા. જો ઘણા લોકોને 2-2, 3-3 પેઢી સુધી ચાલે એટલું ભેગું થઈ ગયું હોય છે, છતાં પણ મહેનત કેમ કરે છે? નશો છે પૈસો ભેગું કરવાનો, સ્ટેટસનો નશો છે. એ તમને દોડાવડાવે, એ તમને પ્રયત્ન કરાવડાવે. પૈસા ભેગા કરવામાં જેમ નશો છે, એમ પૈસા સમર્પિત કરવામાં પણ આનંદ છે. જેમ ભેગા કરવામાં આનંદ છે, એમ સમર્પણમાં આનંદ છે. અમેરિકાના કેન્સાસ સ્ટેટની અંદર એક ઉદ્યોગપતિ છે એલન વ્હાઇટ. એને કેન્સાસ સ્ટેટને 50 એકર જમીન ડોનેશનમાં આપી. એને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. એને પ્રશ્ન પૂછ્યો તો એ 50 એકર જમીન ડોનેશનમાં આપી, તમને શું મળ્યું? એ ઉદ્યોગપતિએ બહુ સુંદર વાત કરી કે પૈસાના 3 પ્રકારે આનંદ ભોગવાય છે. પહેલો આનંદ, જે દિવસે તમારો ફર્સ્ટ સેલેરી આવે એ દિવસે તમને પૈસાનો પહેલો આનંદ થાય. અથવા કમાતા થાઓ, બિઝનેસમાં જ્યારે પહેલી તમારી ઇન્કમ સ્ટાર્ટ થાય એ પૈસાનો પહેલો આનંદ છે. અને ઘણાને આનંદનો અનુભવ થયેલો જ હોય. પછી એ તમે જે કમાયેલા પૈસા હોય એમાંથી સેવિંગ કરો, અને એ સેવિંગને ભેગું થયેલું જોવો તો એ બીજા નંબરનો આનંદ છે. કેટલાક લોકો અઠવાડિયે ભેગું થયેલું જોતા હોય છે, કેટલું થયું. ભેગા થયેલા પૈસા જોવાની પણ મજા હોય છે.
આપણા જોવાની તો મજા હોય, પણ કોકના જોવાની મજા હોય. બસમાં કંડક્ટર બધાની ટિકિટ ફાડ્યા પછી બેઠો હોય અને નહીં લખતો હોય છે, અને પછી એ પોતાને જે પાકીટમાં પૈસા ભેગા થયા બધા ગણે. કંડક્ટર તો ગણે, પણ એની આજુબાજુના 2-5 સીટ વાળા ભેગા ભેગા હોઠ ફફડાવતા હોય છે. કદાચ કંડક્ટરને ભૂલ પડે કેવા થાય. કોઈક પૈસા ગણતું હોય ને એ જોવાની પણ તમને મજા આવશે. જોજો, પૈસાનો આનંદ છે. કોઈક પૈસા ગણે જોવામાં મજા છે, એમાં આનંદ છે. પછી એ વાત કરે ત્રીજો આનંદ, એ ભેગા થયેલા પૈસા કોઈક સારા કાર્ય માટે તમે સમર્પિત કરી દો, એ પૈસાનો ત્રીજો અને એક્સ્ટ્રીમ આનંદ છે. BAPSની ભાષામાં સમજવું હોય તો પ્રત્યેક ગૃહસ્થને ત્યાં દીકરાનો જન્મ થાય એ પહેલો આનંદ. અહીંયા બેઠેલા ઘણા બધાના અનુભવ હશે. દીકરાનો જન્મ થયો હશે ત્યારે આનંદનો દિવસ કહેવાય. કેટલાક લોકો આપણને શુભેચ્છા આપે, આપણે લોકોને કંઈ ગિફ્ટ આપીએ, આનંદનો માહોલ હોય. આ પહેલો આનંદ છે. એ દીકરો ભણેલ ગણેલ કયું કરે એવો થાય, બીજો આનંદ. કેટલાકને જન્મ્યો ત્યારે આનંદ હતો, પણ હવે ભણતો નથી, કયું નથી કરતો, એટલે બીજો આનંદ નથી હોતો. પણ એ ત્રીજો આનંદ એટલે ભણેલ ગણેલ કહ્યું કરેલ એવો દીકરો એ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના ખોળે સાધુ થવા માટે સમર્પિત કરી દેવો ને, એ ત્રીજા નંબરનો એક્સ્ટ્રીમ આનંદ છે. પૂછજો, અમે જેટલા કઈ સાધુઓ છે એના મા બાપના ઇન્ટરવ્યુ લેજો ક્યારેક. એને પૂછજો કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો એ દિવસે વધારે આનંદ થયો તો, કે તમારા એકના એક દીકરાને સ્ટેજ પર છોડી દીધો અને એ જ દિવસથી તમારો મટી જવાનો હતો અને પ્રમુખ સ્વામી મહારાજનો બની જવાનો હતો, તો એ દિવસે વધારે આનંદ હતો? દરેકનો જવાબ એ હશે કે બાપાએ જે દિવસે અમારો દીકરો સ્વીકાર્યો એમાં મહત્તમ આનંદ હતો. સમર્પણમાં આનંદ છે, ઘસાવામાં આનંદ છે, બીજા માટે જતું કરવામાં આનંદ છે. ખાલી સેલ્ફિશ થવાનું નથી હોતું. ઉપનિષદ આપણને આ શીખવે છે. અને એ વાતો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજમાં હતી. રાજકોટથી બાદરા જઈએ, રસ્તામાં ડાંગરા ગામ આવે છે. યોગી બાપા ડાંગરામાં બિરાજમાન હતા. ઉનાળાની સિઝન, અને સિઝનનો પહેલો ને છેલ્લો કેરીનો રસ આવ્યો હતો. બહુ ગરીબ હતી એ વખતે તો BAPS સંસ્થા. પહેલો કહો તો એ ચાલે, છેલ્લો કહો તો એ ચાલે. જે કંઈ આવ્યો તો એ હરિભક્તોને જમાડ્યો, સંતો જમ્યા. પછી થોડો ઘણો વધ્યો તો યોગી બાપા લઈને જમવા માટે બેઠા. હજુ યોગી બાપા રસ જમવાનો પ્રારંભ કરે ત્યાં જ બહારથી કોઈ હરિભક્તે બૂમ મારી, જોગી અમારે હજુ જમવાનું બાકી છે. યોગી બાપાએ આ વાત સાંભળ્યો અને પોતાના પત્તરમાં પીરસાઈ ગયેલો રસ એ પાછો તપેલીમાં ઠાલવી દીધો. હાથ ધોઈને એમને ઊભા થઈ ગયા. આવનારા હરિભક્તોને પોતાના ભાગનો રસ જમાડી દીધો અને પછી વાસણ ધોયા પછી હસતા હસતા માળા કરતા કરતા મલકાતે મુખે બેઠા. હવે આપણે રસ પીધો હોય તો મોઢું મલકાય, પણ આપણા ભાગનો કોકને દેવો પડે પછી કેમનું મલકાય? કઈ રસ પીધો નથી. કદાચ તમને રસ મળવાનો હોય ને તો એ મલકાય. આ મિક્સર ને બધું તમણાયું. આપણા દેશમાં તો પેલા કંતાન તપેલા પર ફીટ કરે, હુતડી બાંધે અને પછી ઘસતા, કેરી ઘસે ને ગોટલા ઘસે ને. તેની માં ઘસતી હોય ને તો છોકરાઓ તો કુંડાળ વળીને ગોઠવાઈ ગયા હોય. ગોટલો મળે એના માટે, છોતરું મળે એના માટે. હા, એ વખતે મોઢા મલકાતા હોય. તમને મળ્યો ના હોય ને મળવાનો હોય ને તો એ મોઢું મલકાય. યોગી બાપાને છોતરું નથી મળ્યું, ગોટલો નથી મળ્યો, રસ નથી મળ્યો, તો મોઢું શેનું મલકાય? બીજાને આપવામાં આનંદ છે. આપણે અનુભવ નથી કરી શકતા. આપણા હાથમાં જ્યુસનો એક ગ્લાસ આવે અને હાથમાં પકડ્યો હોય ત્યાં સામેથી કોઈક આવતું દેખાય એટલે શું કરવાનું હોય? મોઢામાં અડાડ દેવાનું. અને પેલો આવે એટલે એમ કહેવાનું જરાક લેટ પડે, હેઠો થઈ ગયો. હેઠો થઈ ગયો નહીં, હારા તે કરી નાખ્યો, આપવો નહોતો એટલે. આપી શકતા નથી માણસો બીજાને. પોતાના ભાગમાં જે આવે એ બીજાને આપવું, વેચીને ખાવું, એ માણસો સમજી શકતા નથી. સમર્પણમાં આનંદ છે, જતું કરવામાં આનંદ છે, બીજા માટે ઘસાવામાં આનંદ છે. ભુજમાં ભૂકંપ થયો, એમાં અલગ અલગ દેશોના મીડિયાના માણસો આવ્યા હતા. સ્વિટ્ઝરલેન્ડનો એક પત્રકાર ત્યાં આવેલો. એ પત્રકારે સંતોનું સેવા કાર્ય બધું જોયું, રાહત કાર્યનું. પછી એણે સંતો સાથે એક દિવસ ફરવા પણ બધે આવ્યો. એણે 10,000 રૂપિયા, 10,000 રૂપીસ ડોનેશન આપ્યું BAPS સંસ્થાને. હવે મીડિયાવાળા છે ને મોટે ભાગે આપે નહીં, એ લોકો લે. એ છાપવાનું એ લે અને ન છાપવાનું એ લે. તમારે સારું છપાવવું હોય તોય કંઈક પૈસા આપવાના અને ખરાબ અટકાવવું હોય તોય આપવાના. બે રીતે એ લોકો લે. આને 10,000 રૂપીસ આપ્યા એટલે એને પ્રશ્ન કર્યો, કેમ તમે 10,000નું ડોનેશન કર્યું, પત્રકારોને ક્યારે આપતા જોયા નથી? એ કે સ્વામીજી આજે મારો જન્મદિવસ છે એટલે.
અરે જન્મ દિવસે તો તમને લોકોએ ગિફ્ટ આપવાની હોય, તમે શું કરવા ગિફ્ટ આપી? એ વખતે એણે શું વાત કરી? આ મારો 40મો જન્મદિવસ છે, અત્યાર સુધી મારા જન્મદિવસે લોકોએ મને ગિફ્ટ આપી, એમાં જે આનંદ નથી આવ્યો એ આનંદ લોકોને ગિફ્ટ આપવામાં આજે મને આવે છે. બીજા માટે કંઈક કરવાનું. ઘણા તો પોતાના જન્મદિવસની રાહ જોતા હોય, ઘરમાં કીધા જ કરે કે જોજો આવે છે કંઈક લાવવું એટલે રાખજો. આપણો જન્મદિવસ એટલે આપણે લેવા જ જન્મ્યા છીએ? દર જન્મદિવસે આપણને કોકે કંઈક આપવું જ પડે? લોકો આપણા જન્મદિવસે આપ કરે, ક્યાં સુધી આપ કરવાના? તમે કંઈક આપતા થઈ જાઓ, તમારા જન્મદિવસે સેવા કરતા થઈ જાઓ, બીજાને મદદરૂપ થતા થઈ જાઓ. આ ઉજવણી છે, બીજા માટે ઘસાવું એ ઉજવણી છે, બીજા માટે પૈસા જતા કરવા એ ઉજવણી છે. માણસ પૈસા જતા કરે છે પણ ક્યાંક માન માટે થાય. અમારે હિન્દીની ટેક્સ્ટ બુકમાં એક લેસન આવતો તો કકડી કી કિંમત. દિલ્હીના એક શેઠે પોતાના નોકરને શાક માર્કેટમાં કાકડી લેવા માટે મોકલ્યો. કાકડી લેવા ગયો, લારી પર કાકડી વાળો વેચતો હતો, એમાં કાકડીના 2 જ પીસ બચેલા હતા. નોકરે પૂછ્યું કકડી કિતને में दी? એટલે પેલા ફેરિયાએ વાત કરી કે લે જાઓ ભૈયા इतनी बची है, 1 रुपये में दे दी. ત્યાં બીજા એક મોટા શેઠનો નોકર આવ્યો, એ કે કકડી હमें चाहिए, कितने में दी? એ કે ले जाओ भैया इतनी बची है, रुपये में दी. पहला શેઠનો નોકર કે हम ले जाएंगे, બીજો કે हम ले जाएंगे. બંને ઝઘડ્યા કે કોણ લઈ જાયેગા? ફેરિયાને ખબર પડી ગઈ કે અત્યારે આમ મોમાગી કિંમત મળે એવું છે, એટલે એણે કીધું જો જ્યાદા દામ દેગા વો લે જાયેગા, જે વધારે પૈસા આપે એ લઈ જશે. અને પછી તો આની કિંમત વધવા લાગી. પેલા શેઠનો નોકર કે हम 2 देंगे, પેલો કે हम 4 देंगे, પેલો કે हम 10 देंगे. એમ કરતા કરતા પહેલા શેઠના નોકરે 1 લાખ રૂપિયામાં કાકડી ખરીદી. લાખ રૂપિયાની કાકડી ખરીદી અને વજનદાર કાકડી લઈ અને શેઠના ઘરે ગયો. અને શેઠને કહે છે શેઠ, આખો પ્રસંગ કીધો. પછી કે શેઠ हमने कुछ गलती तो नहीं कर दी. गलती જ કહેવાય ને, રૂપિયાની કાકડીને લાખ આપીને આવ્યો ને પાછો શેઠને એમ કહે છે કે कुछ गलती तो नहीं हो गई. પણ શેઠ એના કરતા ચડે એવા હતા. શેઠ કે તુને कुछ नहीं बिगाड़ा. હજુ તો આપણે દિલ્હીનું મકાન વેચવું પડત, દિલ્હીની જમીન વેચી નાખવી પડત, તો આપણે બધું વેચી નાખત, પણ આપણે એ જ કાકડી ખાત. પેલો શેનો લઈ જાય? આપણે જે કાકડી ખાઈએ. પછી અમારે છેલ્લે ટેક્સ્ટ બુકમાં નીચે એક સેન્ટેન્સ લખેલું આવતું હતું, કકડી કી કિંમત કિતની, આદમી કા जितना मान होता है ना उतनी किम्मत होती है. માણસ માન માટે વધારે પડતા પૈસા આપે છે કે નહીં? આપણા દેશમાં વાળંદની કેટલીક દુકાનો છે ને રોડ પર હોય છે. એટલે ખુરશી છે ને દિવાલના ટેકે ગોઠવી દીધી હોય, દિવાલ પર અરીસો ગોઠવ્યો હોય અને રોડ બાજુ ખુરશી હોય. ત્યાંય હજામત થાય ને ત્યાંય વાળ કપાય. અને કેટલીક એર કન્ડિશન હેર સલૂન આવે છે કે અમે એસીમાં બેહે એમાં કંઈ જુદું કપાય? પણ નામ સ્ટેટસ કે અમે એર કન્ડિશનમાં વાળ કપાઈએ છીએ. દરજી 50 રૂપિયામાં શર્ટ સીવી આપે અને 500 1000 વાળા હોય છે. છતાં ઘણા પૂછે ને કે તમે ક્યાં સીવડાવો? કે 500 વાળું આપણું. તો આ માણસ વધારે પૈસા કેમ આપે છે? સ્ટેટસ માટે પૈસા ખુવાર કરી શકે છે. ક્યાંક ખુવારી માન માટે, ક્યાંક ખુવારી ધર્મ જનૂનની ભાવનાથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઉંદર બિલાડી જેવો સંબંધ ચાલ્યા કરે છે, ઝઘડા ચાલતા હોય. એમાં સારંગપુરમાં એક મેગેઝિનમાં પ્રસંગ આવ્યો હતો, મુસ્લિમ યુવકનો, સલીમ હોતારી એનું નામ, પેલેસ્ટાઇનનો. એ ઇઝરાયલમાં માનવ બોમ્બ બનીને મૃત્યુ પામ્યો. એના બાપનો ઇન્ટરવ્યુ લીધો કે તમારો દીકરો 23 વર્ષની ઉંમરે મૃત્યુ પામી ગયો, તમને દુઃખ ન થયું? એ કે કોઈ દુઃખ નહીં. કેમ? કારણ કે મારો દીકરો ઇઝરાયલના 32 કે 34 જણાને મારીને મર્યો છે. પછી એ મુસ્લિમ બાપ શું વાત કરે છે કે તમે અલ્લાહને ચાહો છો એ બતાવવાનો આના કરતા કોઈ બીજો શ્રેષ્ઠ રસ્તો જ નથી. તમે જે ભગવાનને પ્રેમ કરતા હો એના માટે તમે સર્વસ્વ કુરબાન કરી જ શકો. સ્વામિનારાયણ ભગવાને આવી મરવાની, પ્રાણ આપવાની વાતો નથી કરી, એમણે જીવવાની વાતો કરી છે. તમને ભગવાન અને સંતનો નિશ્ચય છે એની પારાશીશી શું? ગાડી કેટલી સ્પીડમાં જાય છે માપવા માટે સ્પીડોમીટર હોય, દૂધમાં ફેટ કેટલા છે માપવા માટે લેક્ટોમીટર હોય, શરીરમાં ટેમ્પરેચર કેટલું છે માપવા માટે થર્મોમીટર હોય. એમ સત્સંગમાં હું કે તમે કેટલા આગળ વધ્યા એના મીટર કોઈ ખરા? એ મીટર એટલે લોયાનું 3જું વચનામૃત. લખ્યું છે મહારાજે, ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય? ધન, ધામ, કુટુંબ, પરિવાર એ બધું જ ભગવાન અને સંતને અર્થે એ સમર્પિત કરી શકે છે. હમણાં જે વાતો આપણે સાંભળી સ્કીટ દ્વારા, તમને જેના માટે પ્રેમ હોય એના માટે બધું થાય જ. ઘણા ઘરવાળા પોતાના પતિ વ્યસની હોય ત્યારે કહેતા હોય છે કે તમને જો મારા માટે પ્રેમ હોય ગુટકા છોડ દો, બીડી બંધ કરી દો, દારૂ બંધ કરી દો. અને ઘણા પતિને પત્ની માટે પ્રેમ હોય છે છોડી દે છે. ઘણાને પ્રેમ નથી તો હજી એ ક્યાં છોડે જ છે?
જો તમને ઘરમાં પરસ્પર એકબીજા માટે પ્રેમ હોય તો ગમતું થાય જ. લવની ડેફિનેશન આ છે, લવ ઇઝ નોટ લુકિંગ ઇન ટુ ઈચ અધર સાઇઝ. બગીચાની પાળી પર હામે બેઠા બેઠા ટકર ટકર જોયા કરવું એ પ્રેમ છે? લવ ઇઝ નોટ લુકિંગ ઇન ટુ ઈચ અધર સાઇઝ બટ લુકિંગ ઇન ધ સેમ ડિરેક્શન. એક દિશામાં જોવું એ પ્રેમ છે. પતિની જે દિશામાં આંખો હોય, પત્નીની એ જ દિશામાં આંખો હોય. એમ ભગવાન પ્રત્યે પ્રેમ એટલે પ્રમુખ સ્વામીની આંખો જે દિશામાં હોય એ દિશામાં મારી તમારી બધાની આંખો હોય. એને પ્રેમ કહેવાય પ્રમુખ સ્વામી માટે. પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રેમ એટલે આ, એનું ગમતું કરવું. તો સમર્પણ એ પાયાની આવશ્યકતા છે. સમર્પણની જ્યારે જ્યારે વાતો આવે ત્યારે આપણા મનમાં એમ થાય, અને કોઈ પણ માણસ કોઈના માટે થોડું ઘણું સમર્પણ કરે એટલે મનમાં એમ જ થાય કે આપણા લીધે થયું. પણ ભગવાન અને સંત બહુ સમર્થ છે. તમે કોઈકના પર સહેજ ઉપકાર કરો ને આપણા મનમાં થોડોક અહંકાર તો આવે જ કે આપણા લીધે થયું. તમે કોઈને કંઠી પહેરાવી હોય ને, તેમ વર્ષો સુધી આપણે કીધા કરીએ કે અત્યારે ભલે સ્ટેજ પર બોલતો પણ એને સત્સંગમાં લાવનાર આપણે છીએ. ભલે એ સ્ટેજ પર ચડી ગયો ને હું ત્યાંનો ત્યાં જ રહ્યો, પણ કે એને આગળ વધારનાર આપણે છીએ. કોઈકના માટે સહેજ તમે કર્યું હોય ને તમને મનમાં રહે જ. ઘણા લોકો અહીંયા સિટીઝન થઈ ગયા હોય અને કોઈકને કેટલાક નહીં બહેનો છોકરાઓને ઇમ્પોર્ટ કરે છે અને કેટલાક છોકરાઓ છોકરીઓને ઇમ્પોર્ટ કરે છે. એટલે કોઈકને તમે બ્લડ રિલેશન પર અહીંયા લાયા હોય ને અને પછી આખી જિંદગી હમળાય કરે કે દી મય ન હોતા તો તમારા ક્યાં હોતા. અમે હતા એટલે તમારે અમેરિકામાં મેળ પડ્યો નહીં તો ભેંસોના પૂંછડા સાંભળતા હોત ગુજરાતમાં. તમે કોઈકને અમેરિકા લાયા હોય ને તમને છેલ્લે સુધી મનમાં રહ્યા જ કરે છે કે મારા લીધે એને અમેરિકાનો મેળ પડ્યો. એમ સત્સંગમાં પણ કંઈક કરીએ ને ભગવાન અને સંત માટે એટલે આપણને થોડું ઘણું થઈ જાય છે કે આપણા લીધે આ થયું. પણ એ ભૂલી જવું, ભગવાન અને સંત સમર્થ છે, એ ધારે ત્યાંથી કરી શકે એવા છે. શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા. પછી એમાં બાબરિયાવાડની ભેંસોનો ઉલ્લેખ થયો. જેમ જાફરાબાદી ભેંસ ને કોંકરેજી ગાય ને બધું આવે એમ ભેંસનો એક પ્રકાર છે બાબરિયાવાડની ભેંસ. કોઈકે વાત કરી કે મહારાજે ભેંસ સારી આવે. મહારાજ કે તો લાવી દો મંદિર માટે. કાળુ વાવડિયા કરીને હરિભક્ત હતા એ કે મહારાજ મારી પાસે ભેંસ છે જ. તો મહારાજ કે નહીં લઈ લો. કાળુ કે મહારાજ મેં દીધી. મહારાજ કેમ નહીં, અમે પંચ બેસાડીએ, પંચ જે કિંમત નક્કી કરે એ કિંમત અમે તને અપાવી દઈએ. પંચ બેઠું, કિંમત નક્કી થઈ 200 રૂપીસ ભેંસના. મહારાજ પાસે થતા નહીં એટલે જીવબા લાડુબાને કીધું લાવો પૈસા. જીવબા લાડુબા પાસે નહોતા એટલે પોતાના દાગીના ગીરવે મૂકી આવ્યા અને પૈસા લઈને મહારાજને આપ્યા. મહારાજ જીવબાને કે જીવબા ગણો તો. જીવબા કે મહારાજ પેલા સોની મહાજને આપ્યા છે એટલે એ ભૂલ ના કરે, 200 જ હશે. મહારાજ કે ગણો તો ખરા એકવાર. ગણ્યા તો 300 થયા. આપ્યા હતા 200. એકવાર કાઉન્ટ કર્યામાં 300 થઈ ગયા. મહારાજ કે ફરથી કાઉન્ટ કરો તો. ફરથી કાઉન્ટ કરાવ્યા 400 થઈ ગયા. મહારાજ કે એમાંથી 200 કાઢી લો, 200 પેલા સોનીને આપી દો, દાગીના પાછા લઈ લો, 200 ની ભેંસ લઈ લો. શું ચમત્કાર છે! અત્યારે આવું તરત ડબલ નથી કરતા ને એ જ પ્રોબ્લેમ છે. જો તરત ડબલ કરતા હોય તો આપવામાં કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ ભગવાન અને સંત સમર્થ છે, એ કરી શકે એવા છે. શાસ્ત્રીજી મહારાજે સોનાના ચરુ બતાવ્યા તક નહીં બોચાસણમાં, સારંગપુરનું આખું મંદિર બતાવેલું, એ ધારે કરી શકે એવા છે. દિલ્હી અક્ષરધામનું કામ ચાલુ હતું, શિખરબદ્ધ મંદિર થઈ ગયેલું હતું. એક બાઈ ત્યાં આવ્યા, હિન્દી ભાષી. મંદિર જોયા પછી રાજી થયા. આપણા એક સંતને મળ્યા. પછી કે यहाँ पर कितने संत लोग रहते हैं? એટલે આપણે સંતે વાત કરી કે 8-10 संत लोग रहते हैं. उन सबके लिए एक साल के कितने चावल चाहिए? एक साल के आप कितने चावल खाते हैं? હવે કોઈના ઘરે પહેલી વાર ગયા હોય એને પૂછાય કે એક વર્ષના કેટલા ચોખા ખાઈ જાઓ છો? तो कि एक वर्ष में कि हम जितने भी खाए, आपको क्या मतलब है? कि नहीं स्वामी जी बोलिए तो सही, आप कितने चावल खाते हैं हर साल? એટલે સંતોએ આંકડો કીધો કે આટલા અમારે ચોખા વપરાય મણ. एक यहाँ कितना स्टाफ है? एक हजारों आदमियों का स्टाफ है, अक्षरधाम का काम चालू है, उन सबके लिए कितने चावल चाहिए? बाहर नो मानस एक उन सबके लिए एक साल के कितने चावल चाहिए? संतों के आपको क्या मतलब है? नहीं बोलिए तो सही. એટલે આંકડો આપ્યો કે આટલા ટન ચોખા વપરાય. કોઈ બાત નહીં, आई विल सेंड इट, हम भिजवा देंगे. भिजवा देंगे? પહેલી વાર આવેલો માણસ એમ કે હું મોકલી આપીશ. એ પાછો દિલ્હીનો કે તો મનાય? આખા ભારતના મોસ્ટ વોન્ટેડ ત્યાં ભેગા થયા હોય અને પાછો એમ કે आई विल सेंड इट, પહેલી વાર આવતા હોય મોકલી આપીશ. અને થોડાક દિવસમાં તો એને 14 ટન ચોખા મોકલાવ્યા. 14 ટન ચોખા. એટલે સંતોએ આભાર માનવા માટે ફોન કર્યો કે શુક્રિયા, आपने इतने सारे चावल मुफ्त में सेवा में भिजवा दिए. ये शेठ શું બોલ્યા? स्वामी जी आभार मत मानिए, भगवान से प्रार्थना करे हर साल इतने चावल हम सेवा में देते ही रहे. समर्पण.
COPR ની સભા કરવા ગયા હતા, આઉટરીચ ડિપાર્ટમેન્ટનું ફોલોઅપ કર્યું હતું કંઈ? આપણને એમ કે આપણે ફોલોઅપ કરીએ, નવા માણસો આવે પૈસા આપે. ભગવાન અને સંત ધારે ત્યાંથી ઊભું કરી શકે એવા છે, એ સમર્થ છે, એ ગમે ત્યાંથી ઊભા કરી શકે, પણ કૃપા એ કરીને મને ને તમને સેવા આપે છે. ઘણી વાર ઘણાને એમ લાગે કે આ લોકો માગ્યા કરે છે. ભાઈ સાહેબ, અમને માગવું નથી ગમતું, પણ શું થાય, એમને ઉપરથી ઠેલ માર્યા કરે છે. માગવાની કઈ મજા આવે એવું નથી. ઘણા માણસોને માગવું ના ગમે, એ કે મરી જવું સારું, પણ કોઈની આગળ હાથ લાંબો ના કરવો. અને આ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ બધા બિચારા જોડી માગીને ખાતા હતા. રોજ જોડી માગવાની. બોલો, એક તો પેલા કોથળા લઈને જવાનું, કૂતરા પાછળ પડે અને થોડું ઘણું આપે, એમાં ભીખ માગવાની. સારું થયું મેં મોડા જન્મ્યા બચી ગયા. હેરાન થઈ જાત ને રોજ જોડી માગવાની. આ તમે બધા સુખી છો, તમારે રોજ માગવું નથી પડતું. આવું કઈ આપ વર્ષે દાડે જોડી એકવાર માગવા જઈએ, મર્સિડીઝમાં બેસીને તો માગવા જઈએ છે. એટલે આ બાપાનો તમારા બધાનો પ્રભાવ ને પ્રતાપ છે. પણ જોડી હજુ એ માગવાની જ થાય છે. પહેલી વાર જયારે મને જોડી માગવા મોકલ્યો ને સારંગપુરથી, હું તમને મારો પ્રસંગ કહું. મને સારંગપુરની બાજુના એક કાઠિયાવાડના ગામડામાં મોકલ્યો. એક તો ઉત્તરાયણના દિવસે જવાનું, અને પેલા અગરબત્તી વેચવાના બગલથી લાવે ને 2 આપ્યા. એક ઊંચકીને જવાનું ગમે જ નહીં આપણને. અને પછી હું ગામમાં ભીખ માગવા ગયો. ઉત્તરાયણનો દિવસ, આપણને પતંગ ચગાવવા ગમતા હોય, અને આપણી ઉંમરના બધા પતંગ ચગાવે ને આપણે ભીખ માગવાની. એમાં કઈ મજા આવે એવું હતું નહીં. પછી તો કીધું હોય એટલે તો જોડી માગવી પડે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બૂમો મારીએ, આખું લાઈન લેતા જવાનું. એક ગાર આગળ અમે ગયા તો એક છોકરો આવ્યો અને વાડકામાં ઘઉં આપવા જતો હતો. તેનો બાપો અગાસી પર ઉભો હતો. છોકરાને કે રહેવા દે, કે આટલા બધા ના આપતો, કે આવા કેટલાય આવે. શું સમજે છે એની જાતને? મેં કીધું આવા કેટલાય આવે? અમારા જેવા કોઈ ના આવે. તો છોકરાને એનો બાપ શું કે રહેવા દે, અડધા જ આપજે. કે તે બોલો આટલી જ વાડકી ઘઉં હતા, એમાંથી અડધા કરી આપ્યા. તો આને ખબર છે કે આપણે ઘઉંના ખેતર છોડીને આવ્યા છીએ કે? અને આ બધું આપણને અડધી વાડકી ઘઉં આપે છે. પછી જઈએ તો તે શેરડીને સાંઠા આપે, એમાંય પેલી પૂંછડીઓ આપે. નીચેના હારા તો આપે જ નહીં, પેલી પૂંછડીઓ આપે. અને પેલા બોરા આપે, બાજરી આપે, અને આ બધું પેલી તલ હાંકડી ચીકી આપે, એ પેલી કાળા ગોળવાળી, એને તમે અડીએ નહીં. એ આખો દાડો ફરીએ ને એમાં 200-500 રૂપિયા ભેગા થાય. બોરાન, ચીકીન, શેરડીન, હાઠાન, થોડા ઘણા આવું બધું ભેગું થાય. પછી અમે સારંગપુર ગયા, અને બાપા એકવાર આવ્યા હતા. રાજકોટમાં બાપાને વાત કરી, સ્વામી આ જોડી માગવા મોકલો છો ને, મને બિલકુલ ગમ્યું નહીં. મજા આવતી નથી. એક તો અમે એન્જિનિયર થઈને આવ્યા હોય ને તો ભીખ મગાવડાવો ને, મજા જ નથી આવતી. આ ગમતું જ નથી આવી ભીખ માગવાની. બધું આપણી BAPS સંસ્થામાં શોભે નહીં. બધું એક ઉપાય તમને બતાવું. મેં પાછું ડાપણ બાપા આગળ કર્યું. સ્વામી કે શું ઉપાય? મેં કીધું સ્વામી આપણી આટલી સારી સંસ્થાના આવી ભીખ માગ, આખો દાડો ફરીએ 200-500 રૂપિયા ભેગા થાય. બધું આપણી આ પેલા કેટલાક ગુજરાતના કથાકારો અહીંયા અમેરિકામાં આવે છે ને, 2-5 મહિના કથા કરે કે પેલા ભજનો ગઈ અને લાખો ડોલર ભેગા કરીને ત્યાં જતા રહે છે. મેં કીધું આપણી સંસ્થામાં કેટલાક અમે સંતો છીએ, પારાયણો કરીએ, રામાયણ ભાગવત ઉપનિષદ બધા ધર્મગ્રંથો પર. તો અમે છે ને એક પારાયણ કરીએ અને લાખો ડોલર ભેગા થાય. બધું ભીખ માગવાની, પણ સોફિસ્ટિકેટેડ ભીખ માગવાની. આમાં જોડા લઈ લઈને શું ફરવાનું? આખો દાડો ફરીએ 200-500 રૂપિયા ભેગા થાય. સ્વામી કે મારા ગુરુ યોગી બાપાએ માગતા હતા, એના ગુરુ શાસ્ત્રી મહારાજે માગતા હતા, એટલે તારે માગવાની જ. પણ મેં કીધું ના પાડે છે, અમુક જગ્યાએ કાઢી મૂકે છે, અપમાન કરે છે, એમ કે છે કે નથી ને મંદી છે ને, આવા બધા જવાબ આપે છે. કાઢી મૂકે, અપમાન કરે છે. સ્વામી કે મારું અપમાન કરતા હતા, આણંદમાં દાળ માગવા જતો ત્યારે મારા ગુરુને અપમાન કરતા હતા, એમના ગુરુને, એટલે તારું એ થશે, તારે માગવાનું જ. પણ મેં કીધું શું કરવા માગવાનું? મને કે તારા મનમાં જે ઘૂસી ગયું છે ને, એન્જિનિયર થઈને આવ્યો, એ કાઢવા માટે માગવાનું. બોલો, એ છે ને અમારી પાસે મગાવડાવીને અમારો અહંકાર ટાળે છે, તમારી પાસે માગીને તમારો લોભ ટાળે છે. એનું ગણિત કઈ અલગ છે. ભગવાન અને સંત સમર્થ છે, છતાં એ સેવા કરાવડાવે છે અમારા બધાની પાસે. માગવાની જરૂર જ ના પડે, છતાં કરાવડાવશે. તો પહેલો આપણા મનમાં કોન્સેપ્ટ બહુ જ ક્લિયર રાખવાનો, ભગવાન અને સંત ખૂબ સમર્થ છે. એ માગનારના પણ સ્વભાવ ટાળે છે, આપનારના પણ સ્વભાવ ટાળે છે. બીજી વસ્તુ, ભગવાન અને સંત લે છે, પણ એ આપવા માટે લે છે. જેમ 1 રૂપિયાની લોટરી તમારે લેવો તો તમને લાખ રૂપિયા સામે આપે ને, 1 રૂપિયાનું રોકાણ તો કરવું પડે. અનંત ગણું કરીને આપે છે. અને એવા ઇતિહાસના પ્રસંગો છે. કૃષ્ણ અને સુદામા આદર્શ મિત્રો, બંને એક જ કોલેજમાં ભણ્યા, ગ્રેજ્યુએટ થયા, એક સરખું જ ક્વોલિફિકેશન, છતાં કૃષ્ણ દ્વારિકાધીશ થઈ ગયા ને પેલો બિચારા ભિખારી રહ્યો. પેલાને સોનાના મહેલ ને પેલાને છાપરા ઝૂંપડા.
સુદામા કેટલા ગરીબ હતા. સુદામાને ખાવા પીવાનું પણ માંડ મળતું, ભીખ માગીને ખાતો સુદામો. સુદામાને છોકરા હતા, અને છોકરા નાના હતા ત્યારે શિયાળાના દિવસોમાં એને ઓઢાડવા માટે ધાબળા, કંબલ, શાલ કાંઈ જ નહીં, સ્વેટરની તો ક્યાંથી આવે. તો સુદામાના પત્ની શું કરે, જમીન ઉપર લીપણ ઉપર પેલી રાખ હોય ને, ગરમ રાખ, એ રાખ પાથરે, છોકરાઓને સુવાડે, અને પછી છોકરા ઉપર રાખનો ઢગલો કરે ને ઠંડીથી બચાવે. કેટલું મંદી આવી ગઈ હશે, કેવી ગરીબી કહેવાય. આવી ગરીબીમાં સુદામા છોકરાઓને મોટા કરતા હતા. ઘરવાળાએ વાત કરી કે તમારા મિત્ર બહુ પૈસાદાર છે, મિલિયોનર ને બિલિયોનર છે, જાઓ જઈ આવો ત્યાં. સુદામા કે મન નહીં ફાવે કોઈની આગળ માગવું. એ કે જાઓ ને હવે માગી આવો કે, અને હોમ મિનિસ્ટરે આજ્ઞા કરી એટલે જવું તો પડે પરાણે પણ. એટલે નીકળ્યા, પછી તાંદુલ ભરી આપ્યા. સુદામા ત્યાં ગયા અને કૃષ્ણ ઓળખી ગયા, એટલું સારું કહેવાય. કારણ કે ઘણા કૃષ્ણ થયા પછી સુદામાને ઓળખતા જ નથી. હા, કૃષ્ણ થયા પછી સુદામાને ઓળખવા પાછા. એટલે સુદામાને ઓળખી ગયા, અંદર લઈ ગયા, હિંચકે બેસાડ્યા, હિંચકો ખવડાવે, 2-3 દાડા સુધી હિંચકો ખવડાવે ને બતાવે ને આવું બધું કરે. અને પેલા ટ્રોપિકોના જ્યુસ પીવડાવે ને આવું બધું કર્યા કરે. 2-3 દાડા રોકાયા, આ બધું કર્યું, પણ પૂછે જ નહીં કે દોસ્તાર કઈ તકલીફ છે, મદદની જરૂર, આવું કઈ જ નહીં. તમે તમારા ઘેર પૈસા માંગવા આવ્યા હોય ને કંઈક સેવા માટે આવ્યા હોય, અને તમે અમને જ્યુસ જ પીવડાય કરો, પૈસા બાબે જ્યુસ તો અમારી રીતે બહારથી લઈને પી લઈશું, તમે આપવાનું છે આપો ને. એમ કૃષ્ણના ત્યાં સુદામાને 3 દિવસ રાખ્યા, કઈ પૂછે જ નહીં. સુદામા કે એ જો સામેથી ના કે આપણે શું કરવા બોલવું છે. એને આરામ ફેસ રીડિંગ કરતા ફાવતું નથી. આવો ચહેરો જોયા પછી ખબર પડી જાય છે પૈસાની તકલીફ છે. કૃષ્ણને એ પણ ખબર ના પડી. સુદામા કે એ ના આપે તો મારે સામેથી માગવું જ નથી. નીકળી ગયા સુદામા, તાંદુલ તો ખાઈ ગયા પાછા, કૃષ્ણ આપ્યું કશું જ નહીં. રસ્તે ચાલતા ચાલતા જતા હતા. સુદામા વિચાર કરે કે મિત્ર માનતો તો પણ જોઈએ એવો નીકળ્યો નહીં, કે કશું આપ્યું નહીં. અને પાછા ચાલતા ચાલતા પોતાના ઘરે પહોંચ્યા. ગામમાં એન્ટર થયા, તેનું ઝૂંપડું જ નહીં. સુદામા કે આ તો હારો હાવ ચોર નીકળ્યો, હતું એ લઈ ગયો, કે આ તો રાખવું તું. ડિમોલેશન વાળા નગરપાલિકામાં આવ્યા છે ને કંઈક તોડી ગયા. એ કે ઝૂંપડું ભલે તોડી ગયા, પણ બૈરા છોકરા ક્યાં? બિચારા દુઃખી થઈ ગયા સુદામા. અને જોયું તો ત્યાં તો થોડીક વાર મહિના 2 દીકરા આવ્યા, હર્લી એન્ડ ડેવિડસન બાઇક લઈને. ડેડી વેલકમ વેલકમ. અલા ડેડી ક્યાં, વેલકમ ક્યાં, બાઇક ના બધું શું? તારી માં ક્યાં? એ કે તો 3જા માળે ડ્રેસિંગ રૂમમાં મેકઅપ કરે છે. ઓ તારીનો આ ફેરફાર કેમ ના થઈ ગયા બધા? એ કે મમ્મી કહેતી હતી કે ત્યાં જશે એટલે આપણે અહીંયા ફેરફાર થશે. સુદામા કૃષ્ણના ત્યાં આપ્યું ત્યારે કશું જ મળ્યું એવું લાગ્યું નહોતું, પણ ઘરે ગયા ત્યારે ખબર પડી કૃષ્ણે કેટલું આપી દીધું છે. એમ અહીંયા આપો ને ત્યારે કદાચ ખબર નહીં પડે, પણ વર્ષો પછી ખબર પડાવશે કે કેટલું આવ્યું છે. તરત ખબર કદાચ ન પણ પડે. ભગવાન અને સંત કોઈ રીતે કોઈનું રાખતા નથી. એ લેવા માટે આવ્યા જ નથી. આખી પૃથ્વી એને બનાવી, એ આપણું મારું તમારું શું લેવાના? એ નિમિત્ત બનાવે છે, આપણને સુખી કરવા માટે લે છે. આ બીજી વસ્તુ આપણે મનમાં સ્પષ્ટ રાખીએ. ત્રીજી વસ્તુ, દાન કરવાથી, સમર્પિત થવાથી ભગવાન અને સંત આપણા બંધનમાં આવે છે, વશ થાય. ભગવાનને વશ કરવાના. આજે વચનાવત તમે ખોલો, વચનાવતના પાને પાને કોનું નામ આવે છે? દાદા ખાચર. ગરડા પ્રથમ, ગરડા મધ્ય, ગરડા અંત્ય. તમામ વચનાવતમાં શું આવે? દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. પહેલું નામ કોનું આવે છે? દાદો. અને શ્રીજી મહારાજ પછી આવે છે. ભગવાન કરતા એ પહેલું દાદાનું નામ આવે છે. આપણને ઘણી વાર એમ થાય કે નવી એડિશન વચનાવતની બહાર પાડો, એમાં થોડા એટલાન્ટા વાળાને લખો. હવે અમે ઘણું ફેઝ 2 કરવાના છીએ, અમારું કંઈક લખો ને. એમ ના આવે નામ. હવે દાદા ખાચરે શું આપ્યું હતું? સર્વસ્વ સમર્પણ, કુરબાની. કયા પ્રકારની કુરબાની દાદા ખાચર કરતા હતા? શ્રીજી મહારાજે રાત્રે દાદા ખાચરને બોલાવ્યા. મોડી રાત્રે દાદા ખાચર ગયા. બોલો મહારાજ, શું આજ્ઞા છે? મહારાજ કે દાદા 2000 રૂપિયા જોઈએ છે. દાદા ખાચર પાસે નહોતા 2000 રૂપિયા. એટલે દાદા એમ કીધું કે મહારાજ આવતીકાલે વહેલી સવારે હું આપને પોતા હાથો હાથ આપી દઈશ. મહારાજ પણ પોડી ગયા. દાદા ખાચર સુવા માટે જતા રહ્યા. સવારે દાદા ખાચર દાંતણ કરતા હતા, કોઈએ સમાચાર આપ્યા કે દાદા ગજબ થઈ ગયો. શું થયું? એ કે મહારાજ માણકી ગોળી પર બેસી ગયા છે. તો કે બહાર પધરામણી જતા હશે. કે પધરામણીની પરમેનન્ટ જાય છે. એટલે દાદા ખાચર દાંતણ પડતું મૂકીને ત્યાં પહોંચ્યા. ગોળીની સરક પકડી. મહારાજને કે મહારાજ ક્યાં જાઓ? મહારાજ કે તારા દરબારમાંથી બહાર. ક્યારે પાછા આવશો? એ કે ક્યારેય નહીં. તો કે હું નહીં જવા દઉં. ગોળી પકડી રાખી. મહારાજ કે તારી ગોળી પર છાપ મારી છે, ગોળી વગર જતા રહીશું. મૂડમાં આવી ગયા હતા, ભગવાને ફોર્મમાં આવી ગયેલા હતા. નથી લઈ જવી ગોળી, એમને એમ જતા રહીશું. ઘોડા પરથી હેઠા ઉતરી ગયા અને ચાલવા લાગ્યા. માણેક ચોક છે દરબારની બહાર, એમાં આવી ગયા. દાદા ખાચર પાછળ ગયા, પગ પકડ્યા.
દાદા ખાચરે પગ પકડી રાખ્યા. મહારાજ ઢસડાવે દાદા ખાચરને, ગામ ધણીને. 6 ગામના દરબાર હતા, એને ગામના ચોકમાં ઘસડે. નાનકડો બાળક એક કેન્ડી પીપરમેન્ટ સારું માતાનો પાલો પકડીને રસોડામાં જેમ જસડાય ને એમ દાદા ખાચર ઘસડાતા હતા. અને છેવટે મહારાજે કીક મારીને ફેંકી દીધા અને દૂર ચાલ્યા ગયા. અને દાદા ખાચરે છેલ્લે બ્રહ્માસ્ત્ર વાપર્યું કે જાઓ, પણ મારા સોગન છે, થોડીક વાર ઉભા રહી જાઓ. અને જેવા દાદાના સોગન આવ્યા, સમ ખવડાવ્યા, મહારાજ તરત સ્ટેચ્યુ થઈ ગયા. બોલ શું કામ છે? એ કે ભલે જાઓ, પણ છેલ્લે છેલ્લે મને કહેતા જાઓ કે મારી કઈ એવી ભૂલ થઈ જેથી તમે મને છોડીને જતા રહો છો. ભવિષ્યના ભક્તો આવી ભૂલ ન કરે માટે કહેતા જાઓ. મહારાજ કે દાદા, મેં રાત્રે 2000 રૂપિયા માંગ્યા અને તે સવારે આપવાની વાત કેમ કરી? હવે રાત્રે તમારે ક્યાં છોકરા પરણાવા હતા? અને ગૃહસ્થાઓ તો ખબર પડે કે 2000 કેમના એક સાથે ઘરમાં હોય. એ સમયે 2000 ક્યાંથી હોય? અને એને બિચારાએ હવાઈ આપવાની વાત તો કરી. ઘણાના CFI ના હજી બાકી છે, 2007 ના બાકી હશે ઘણાના. તાને સવારે આપવાની વાત કરી, કેટલું સારું કહેવાય. પણ મહારાજને મંજૂર નહોતું. એકવાર કીધું એટલે કરવાનું જ. દાદા ખાચરને ઘરમાંથી કાઢી મૂક્યા. એકવાર કે દાદા દરબાર કોનો? એ કે મહારાજ તમારો. એ કે મારો હોય મારું ધાર્યું થાય, કાકે થાય તો કે નીકળી જાઓ બહાર. તે આવું આના માટે પ્રશ્ન પૂછવાનો? કાઢી મૂક્યા. એના પત્ની જસુબાને બાવા ખાચરને તેડીને જતા હતા. બાવા ખાચર બિચારા નાના, એટલે જસુબાને એમ થયું ચણા મમરા થોડાક લેતા જઈએ તો છોકરાને રસ્તામાં ખાવામાં કામ લાગે. કોથળી હતી ચણા મમરાની. જસુબાએ દાદા ખાચરના પત્ની હાથ નાખ્યો. મહારાજ કે દરબાર કોનો છે? કે મહારાજ આપનો. તો કે પૂછ્યા વગર ચણા મમરા કેમ લો છો? ખબરદાર, એક પણ ચણો મમરો લીધો છે. ન લેવા દીધા ચણા મમરા. કેવા નિર્દય થઈ ગયા હશે. કાઢી મૂક્યા. અને પાછા સભામાં બેઠા બેઠા શું કે અમે કેવા મોટા કામ કર્યા, જેના ત્યાં ઉતરે એને જ કાઢ્યા. તે મુક્તાનંદ સ્વામી કે હારા કામ ન કહેવાય, જેને ત્યાં ઉતરે એને તો હાચવવા પડે. તો કે શું કરવાનું? તો કે પાછા બોલાવો. પાછા બોલાયા દાદાને. અને મહારાજ સ્ટેજ પરથી સભા મંડપમાંથી ઊભા થઈ ગયા અને દાદાને ભેટી પડ્યા. મહારાજના મુખમાંથી કેટલી વખત બોલાતું કે દાદો તે દાદો. જીભ સુકાઈ નહીં. કેમ વશ થઈ ગયા? મહારાજ મોટા ગાયકવાડના મહેલમાં નથી રોકાયા, કોઈ મહેલમાં ન રોકાયા, ઈલા સુશીલામાં ન બંધાયા. અને દાદામાં શું ભાળી ગયા? ગરડામાં. ગરડામાં શું છે જોવા જેવું? આજની તારીખે નળિયા કેવા છે, આજની તારીખે ધૂળિયું છે, આજની તારીખે ગંદકી વાળું ગરડા છે. એમાં શું ગમી ગયું એમને? સ્થાન નથી ગમ્યું, સ્થાનના રહેવાસી ભક્તો ગમી ગયા છે. અંત્યના 24માં લખ્યું છે, અમને ન ગમે એવો એક પણ સ્વભાવ કે પ્રકૃતિ દાદા ખાચરના પરિવારના સભ્યોએ રાખ્યા નથી. ભગવાનને જો પરમેનન્ટ રાખવા હોય ને તો એના માટે સમર્પિત થવું પડે. વશ કરવા હોય તો સમર્પિત થવું પડે. તો આ પણ આપણી સમસ્યા સમજ. ચોથી વસ્તુ, ભગવાન અને સંત માટે જે કરીએ છીએ એ સાચું રોકાણ છે. આપણા વંથણીના કલ્યાણભાઈ હતા. એકવાર ઉનાળાના દિવસોમાં કેરી લેવા ગયા શાક માર્કેટમાં. એમાં લારી ઉપર 2 પ્રકારની કેરી પડેલી હતી. એટલે પૂછ્યું કે કેટલા રૂપિયાની? એક આ 2 રૂપિયા મણ અને 6 રૂપિયા મણ. બોલો કઈ જોઈએ છે? એટલે કલ્યાણભાઈ કે તો મને 6 રૂપિયા મણ વાળી આપ. તો પેલો ફેરીયો કે કોના માટે લઈ જવી છે? બાજુમાં એક શેઠ આવે, તેણે પૂછ્યું કે કોના માટે લઈ જવી છે? એટલે કલ્યાણભાઈ કે મારા ઘરે સ્વામિનારાયણના સંતો આવ્યા છે જુનાગઢથી, અમારા ગુણાતીત સ્વામીના, તો સંતોને કેરી ખવડાવી છે, તો 6 રૂપિયા વાળી લઈ જવું છે. તે બાજુવાળા શેઠ શું કે? તો કે 2 વાળી લઈ જા. કે ઘરે વેવાઈ કે જમાઈ આવ્યા હોય ઠીક છે, 6 વાળી. આ બાબાઓને શું ખવડાવવાની 6 વાળી? કોણ જાણે એને અમે શું નડતા ઈશું આરાન બારોબાર. એને જ ઘરનો રૂપિયો નહોતો કાઢવાનો. તો એ કે ના કે લોકોને તો 2 વાળી જ ખવડાવાય. પછી કલ્યાણભાઈ તો પાકા હરિભક્ત હતા. એટલે કલ્યાણભાઈ શું બોલ્યા કે શેઠ, તમે જે કંઈ કમાવાનો પૈસા બચે એ કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકો. એ કે ના રોકાય, એ તો ઉઠી ગયેલી પેઢી છે. પછી કલ્યાણભાઈ બોલ્યા કે તમે જેટલા કંઈ પૈસા કમાઓ છો દેહ માટે, દેહના સગા માટે, સમાજ માટે જેટલા વાપરો છો ને એ ઉઠી ગયેલી પેઢીમાં રોકવા જેવું છે. અને હું મારા સાધુઓ માટે વાપરું છું ને એ જ સાચું રોકાણ છે. હા, સાચું રોકાણ આ છે. ભગવાન અને સંત માટે કરેલું સાચું રોકાણ છે. એ યાદ રાખે છે. દુનિયાના માણસો ગમે તેટલું તમે એના માટે ઘસાયા છો ને ભૂલી જશે. ત્યાં ગુજરાતની અંદર દીકરીના એક બાપે સંકલ્પ કર્યો કે છોકરાના બાપને આપણે વેવાઈને રાજી કરવા છે. તે જાન આવીને ત્યારે ઘર ઉપર તોરણ બાંધ્યા. શેના? નોટોના, પૈસાની નોટોના તોરણ બાંધ્યા. અને પછી છોકરાના બાપને ગામના એક માણસે પૂછ્યું કે તમને દીકરીના બાપ સારા મળ્યા નહીં? તમને રાજી કરવા માટે નોટોના તોરણ બાંધ્યા, તમારા માટે કેટલું કર્યું? તે છોકરાનો બાપ શું બોલ્યો કે જીત મારી અડધી મૂછાઈ પલળી નથી. કોણ જાણે ઇલાસ્ટિકની અશક શું. આ તમે લોકો માટે ગમે તેટલું ઘસાઈ જશો ને લોકો અમુક સમયે ભૂલી જાય છે. ભગવાન અને સંત માટે સહેજ કર્યું હોય ને એ નહીં ભૂલે, એ યાદ રાખશે, પરમેનન્ટ યાદ રાખશે.
એકવાર એક ગામની અંદર એક બાઈ મૃત્યુ પામ્યા. શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા ગયા. પેલા બાઈને કે ચાલો અક્ષરધામમાં. તે પેલી બાઈ શું કે સોરી રોંગ નંબર ના પાડી. બોલો મહારાજને રોંગ નંબર કીધું. એ કે તમે ઘર ભૂલ્યા લાગો છો, મારે અક્ષરધામમાં નથી આવું. મહારાજ કે અમારા જીપીએસમાં કોઈ દાડો ભૂલ થાય જ નહીં, આમાં કઈ નેવિગેશનમાં કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં, તમને જ લઈ જવાના છે. એ કે પણ સમજો તો ખરા, હું સ્વામિનારાયણની છું જ નહીં, મને શું કરવા? એ કે ના કે તમને અક્ષરધામમાં લઈ જ જવાના છે. મહારાજ હઠ્યા. પણ કે સમજો તો ખરા, હું એટલાન્ટા મહિલા મંડળમાં ક્યારેય ગઈ નથી. કોઈ દાડો કેટરિંગની સેવા નહીં, દિવાળીમાં રસોડાની સેવા નહીં, કશું જ મહિલા મંડળમાં કીર્તન ગાયા નથી, વોકેથોનમાં ભાગ લીધો નથી, કોઈ દિવસ હાર બનાયા નથી, કોઈ જ સેવા મેં કરી નથી. મને તેડી કેમ જાઓ છો? સ્વામિનારાયણ ભગવાન કે યાદ કરો, તમારા ગામમાં મારા સાધુઓ આવતા હતા? હા કે આવતા હતા. મુંડિયા દર વખતે આવતા હતા. તો કે તમારા ઘરે આવતા હતા? હા કે મારા ઘરે પેદ્યા પડ્યા હતા. કે તું આપતી હતી કઈ? એ કે ના કે મને તો સ્વામિનારાયણની એલર્જી હતી. અમુકને શું હોય ને, મને તો એલર્જી હતી, હું કઈ આપું જ નહીં. પણ કે યાદ કરો, કઈ આપ્યું તું? હા કે એક વાર આપ્યું તું. શું? એ કે મારા ઘરમાં એઠવાડ પડે ને ખાધા પછી, એને સાફ કરવા માટે અહીંયા તમારા વાઈપર ને બધું હોય ને, ત્યાં તો આપણે પોતું આવે, કંતાન, ટાટિયું, મીણિયું, એ ઘસવાનું. એક કોવાઈ ગયેલું પોતું મેં નાખ્યું, કારણ કે મારે કંઈ કામનું જ નહોતું. અમુક લોકોને એવું જ હોય છે, જે કામ ના લાગે એ ક્યાં નાખવાનું? મંદિરમાં. આપણા દેશમાં છે ને અમુક કેવા હોય, જે 5-10 રૂપિયાની નોટ મામા માસી છોકરાના આલ્બમ કામ ના લાગે, પાનના ગલ્લે કામ ના લાગે, તૂટી ગયેલી ફાટી ગયેલી નોટો છે ને ગલ્લા પેટીમાં નાખી જાય. એમને એમ કે ભગવાન ઉભા હાંધ્યા કરે. તો ભગવાન માટે આવું નાખી જવાનું. વચ્ચે ભારત સરકારે 1000ની નોટો બહાર પાડી હતી, અને ભાઈ સરકારે જાહેરાત કરી કે અમુક તારીખ સુધી વટાવી દેજો, પછી ચાલશે નહીં. તે સુરતના શેઠિયાઓની તારીખ ચૂકાઈ ગઈ. 1000ની નોટો કેટલી ઘરમાં પડી રહી. તે પછી આપણા નાણાવટના મંદિરમાં આઈને નાખી ગયા. આમ તો રૂપિયો ન નાખે, અને મંદિરમાં આઈને 1000ની નોટો નાખી ગયા. પણ ન કરે નારાયણ, ને કરે સ્વામિનારાયણ. સરકારે જાહેરાત કરી બીજા કોઈની નહીં ચાલે, મંદિરની બધી ચાલી જશે. તે બધી ચાલી ગઈ આપણે તો. પણ લોકોને આવું હોય છે, જે ક્યાંય કામ ના લાગે ને એ મંદિરમાં આપો. યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા. યોગી બાપાને કે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. તો યોગી બાપા કે ગુરુ ભણાવો ને. એ કે સ્વામી ભણવા મૂક્યો, પણ 5માં 5 ટ્રાયલ કર્યા, નપાસ થાય છે. બાપા સાધુ કરો ને. યોગી બાપા કે ગુરુ એક કામ કરો, તો એને દુકાન ખોલી આપો. એ કે સ્વામી એ પણ કર્યું, પણ દુકાનની અંદર છે ને હોના હાઈટ કર્યા, દેવાળું ફૂક્યું, એટલે મહેરબાની કરીને એને સાધુ કરો. યોગી બાપા કે એક કામ કરો, કોકની દુકાને નોકરી મૂકો. એ કે સ્વામી એ પણ પ્રયત્ન કર્યો, પણ એમાં ચોરી કરતા પકડાઈ ગયો, હવે તેને સાધુ જ કરો ને. યોગી બાપા એક કામ કરો, એને લગ્ન કરી આપો, જોતરે જોડી દો, તો આવનારી વહુ એને સીધો કરે, સુધારે. એ કે સ્વામી આવા હોય એને છોકરી કોણ આપે? તો સાધુ થવા જ જન્મ્યા હોય. હા, અમે બધા એવા ભેગા થયા છીએ, આ બધા અમને છોકરીઓ નહીં મળી હોય, એટલા બાજુ આવ્યા છીએ. આવું યાર, જરાક તો દયા કરો અમારા પર. લોકોને આવી માનીનતા છે. અમે રોડ પર નીકળીએ ને તો કેટલાક અમને મફતિયા જ સમજે છે. બોલો કે વધારાના છે, આ બધા એક્સ્ટ્રા હશે. તો એક્સ્ટ્રા છીએ બધા, એકના એક દીકરાઓ આવી ગયા, ક્યાંથી એક્સ્ટ્રા હોઈએ? પણ લોકોના મનમાં આવું. આ બાઈને એમ કે વધારાનું નાખી દો, અને પોતું નાખ્યું. મહારાજ કે એટલે જ તેડવાયો છે. અરે મેં પોતું નાખ્યું, એમાં શું તેડવા? મહારાજ કે તમારા સંતોની જોડી બગાડવા માટે પોતું નાખ્યું. મારા સંતો સરોવર કાંઠે ગયા, એ પોતું ધોયું, જબકોળ્યું, સાફ કર્યું, એના એક થ્રેડ બધા દોરા છૂટા પડ્યા, એ દોરાને વણ્યા, એમાંથી દિવેટો બનાવી, એ દિવેટની જય સદગુરુ સ્વામી આરતી ઉતારી, એ પુણ્ય કરીને આજે તને તેડવા આવ્યો છું. આ સ્વામિનારાયણ ભગવાન છે. વિરોધની ભાવનાથી આ પોતા નાખ્યા હોય તો એ તેડવા આવે. આ પ્રસંગ સાંભળ્યા પછી તમારે મારી જોડી હું નાખવાનું? પોતા નહીં નાખવાના, પોતાનું આપવાનું. શું કરવાનું? પોતાનું. જે પોતાનું મનાઈ ગયું છે એ ભગવાન અને સંત માટે કરી દેવાનું. મહારાજ ત્યાં પંચાળાની બાજુમાં બાલા ગામ છે, ત્યાં આવ્યા, અને ત્યાં સુંદરમાં કરીને એક બાઈ હરિભક્ત હતા. મહારાજને જમાડ્યા પછી પેલી બાઈ મહારાજને શું કહે છે કે મહારાજ જોઈએ તે માગી લો. મહારાજ કહે તો ખરી છે, આખી દુનિયાને હું આપું, તું મને માગવાનું કે છે? એ કે મહારાજ તમારી આગળ રોજ બરોજ છે માગનારા જ આવે છે, તમને આપનારા કોઈ મળતા જ નથી. એટલે આજે હું તમને કહું છું કે તમારે જોઈએ તે મારી પાસે માગી લો. મહારાજ કે આપીશ? આ કે આપીશ. તમે માગવાની હિંમત તો કરો, આજે હું તમને આપીશ. એક બાઈ સ્વામિનારાયણ ભગવાનને આવું કહે છે કે જોઈએ તે માગી લો. મહારાજ તો બુદ્ધિશાળી હતા, એટલે એમને વસ્તુનો ફોડ ના પાડ્યો. મહારાજ કે તને જે વાલામ વાલી વસ્તુ એ આપી દે. એટલે બાઈએ વિચાર કર્યો કે વાલામ વાલી મને ભેંસ છે, પણ કે બહુ વાલામ વાલી નહીં, વાલી કહેવાય. પણ કે વાડી વાલી, એ કે વાલામ વાલી નહીં, વાલી કહેવાય.
પછી કે બીજા બધા દાગીના ઘરમાં છે, વાલા કહેવાય, વાલામ વાલા નહીં. તો વાલામ વાલા મારા દીકરા છે. 2 દીકરા હતા આ બાઈના. મહારાજને કે મહારાજ મને વાલામ વાલા મારા 2 દીકરા છે, બંને દીકરા તમને કૃષ્ણ અર્પણ. દીકરાઓને તો પૂછ્યું નથી, દીકરા ખેતરમાં ગયેલા અને બારોબાર આપી દીધા. પછી મહારાજ તો બીજા ઘરે પધરામણી ગયા, બંને દીકરા પાછા આવ્યા એટલે બાઈએ આખો પ્રસંગ કીધો. એ કે મહારાજ આવ્યા હતા અને મેં વાલામ વાલી વસ્તુ આપી. એ કે શું આપ્યું? એ કે મહારાજે કીધું વાલામ વાલી એટલે મેં બંને તમને અર્પણ કરી દીધા. હવે જેવો તેવો દીકરો એ શું કે મને ક્યાં પૂછ્યું, તું નહીં જવું. આ બંને દીકરાઓ પણ માં જેવા, જેની માં આવી હોય દીકરા કેવા હોય. બંને દીકરા કે અમે નીકળી જઈએ છીએ, બંને છોકરાઓ સાધુ થઈ ગયા. શું સ્વામિનારાયણ ભગવાને બાઈ ભક્તો તૈયાર કર્યા હશે. સમર્પણ, આ વાલામ વાલી વસ્તુ પોતાના દીકરાઓ, બંને દીકરાઓ આપી દેવા. તો ભગવાન અને સંત માટે જે કરીએ છીએ યાદ રાખે છે, અક્ષરધામમાં તેડવા માટે આવે છે. અને સમર્પણ જ્યારે જ્યારે કરીએ ત્યારે બીજો વિચાર એ કરવાનો કે હજુ તો આપણે કંઈ કર્યું નથી. આપણે થોડું ઘણું કરીએ ને એટલે આપણને એમ થાય કે આપણાથી બહુ થઈ ગયું. પણ મહાભારતમાં પ્રસંગ આવે છે મયુરધ્વજ રાજાનો. કૃષ્ણ ભગવાન પાંડવો સાથે આ રાજાની એકવાર કસોટી કરવા માટે નીકળ્યા. રાજાના દરબારમાં જઈને બૂમ મારી, બ્રાહ્મણના કપડા પહેરીને ગયા અને પછી કહે છે ભિક્ષાન દેહી. રાજાએ કીધું બોલો શું ભિક્ષા જોઈએ છે? એટલે કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે તારું જમણું અંગ કાપીને આપી દે. એટલે રાજાએ વિચાર કર્યો કે કાં મૂર્ખો હોય ને એ આવું માગે અને કાં ભગવાન હોય એ માગે. આ મૂર્ખ તો નથી લાગતો, બુદ્ધિશાળી લાગે છે. એટલે ચોક્કસ ભગવાન કસોટી કરવા આવ્યા છે. એટલે રાજાએ મનોમન શું નક્કી કર્યું કે ભગવાન તમારા જેવા કોઈ માગનાર નહીં, તો મારે આજે તમને બતાવી દેવું છે કે મારા જેવા કોઈ આપનાર પણ નહીં. આપી દઈશ. સૈનિકો ગુસ્સે થઈ ગયા કે રાજા ના અપાય, મરી જાઓ તમે. એક આપી દેવા દો. સૈનિકો જોઈ ન શક્યા, નીકળી ગયા. પછી ભગવાને શરત શું કરી કૃષ્ણ ભગવાને કે તારી પત્ની તારો દીકરો એ બંનેના હાથમાં કરવતના 2 છેડા પકડાવાના. કરવતથી માથું વધેરવાનું, કાપવાનું, આમ લાકડાને કાપે એમ કટ કરવાનું. અને બીજી શરત, તારી 2 આંખો, તારી પત્નીની 2 આંખો, તારા દીકરાની 2 આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડવું જોઈએ. ટીપું પડે તો દાન કેન્સલ. રાજા કે શરત મંજૂર છે. કાપવાનો પ્રારંભ કર્યો અને કેટલાક તો જોઈ ના શકે કારણ કે બ્લીડિંગ થવા લાગ્યું, નીકળી ગયા. અને કાપતા હતા. એની પત્ની અને દીકરો બંને સ્થિર બનીને આવું દાન આપતા હતા ભગવાનને રાજી કરવા માટે. ગળા સુધી પહોંચ્યું અને કૃષ્ણ ભગવાન એક્ઝિટ બાજુ જવા લાગ્યા. એટલે કોઈકે પૂછ્યું ક્યાં જાઓ છો? તે કહે દાન મારે કામનું નથી. તારા મારે ક્યાં કામનું રહ્યું? અડધે સુધી પહોંચી ગયું છે. હવે કરવત અહીંયા સુધી આવી ગઈ હતી. કેમ કામનું નથી? રાજાને વાચા હતી એટલે બોલી શકતા હતા. એ કે પ્રભુ કેમ દાન કામનું નથી? એ કે આપણી શરતનો ભંગ થયો. કઈ શરત? એ કે શરત એ કરી હતી કે કોઈ પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડવું જોઈએ દુઃખને કારણે. તારી આંખમાંથી આંસુનું ટીપું મેં જોઈ લીધું. રાજા કે નજીક આવીને જોવત ખરા કઈ આંખમાં ટીપું પડ્યું છે? કૃષ્ણ ભગવાન કે ડાબી આંખમાંથી, લેફ્ટ આઈમાંથી. તને પીડા થઈ, વેદના થઈ એટલે તું રડે છે ને. સાંભળજો રાજા શું બોલ્યા. રાજા કે છે પ્રભુ ડાબી આંખ દુઃખને લીધે નથી રડતી, ફિઝિકલ પેઇનને લીધે નહીં. પણ એને વિચાર એ કર્યો કે જમણીને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મી, સાથે ઉછેર પામ્યા, છતાં જમણીના એવા પુણ્ય ને મારા ગયા જન્મના એવા કેવા પાપ કે હું ભગવાનના કામમાં ના આવી અને જમણી આંખ ભગવાનના કામમાં આવે છે. રાજાની તો એક જ આંખ રડતી હતી, કૃષ્ણ ભગવાનની 2 રડવા લાગી. સમર્પણ આને કહેવાય. હજુ કંઈ જ કર્યું નથી એ વિચાર રહ્યા કરે. શહીદ ભગતસિંહનું નામ બધાએ સાંભળ્યું છે. શહીદ ભગતસિંહ મૃત્યુ શૈયા પર હતા ને, ફાંસીના માછે લટકવાના હતા. એ પહેલા એક લેટર લખ્યો, લેટર મેં વાંચ્યો છે. શું લખ્યું ભગતસિંહે કે આવતીકાલે ભગતસિંહ મરવાનો છે, શહીદ થવાનો છે. મૃત્યુના આગલા દિવસના લેટરમાં શું લખવાનું હોય? એક તો ધૂતા લખવાનું હોય કે બસ હવે આવજો, જવાના, બચવાના કોઈ ચાન્સ નથી, બહુ પ્રયત્નો કર્યા પણ હવે મળાય એવું લાગતું નથી, આવતા જન્મે મળાય ઠીક છે. શહીદ ભગતસિંહ કાંઈ રોતા રોતા લખતા નથી. શું લખે છે? આવતીકાલે એક ભગતસિંહ મરશે એનું લેશ માત્ર મને દુઃખ નથી, કારણ કે ભારતની લાખો માતાઓ કરોડો ભગતસિંહને જન્મ આપી દેશે. પણ મને દુઃખ એ વાતનું છે કે ભારત માતાની સેવાનો મેં જે સંકલ્પ કર્યો તો એનો 1000મો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. દેશ માટે મરી જાય છતાં માણસના એ વિચાર રહ્યા કરે કે હજુ મેં કાંઈ કર્યું નથી. એનું નામ સમર્પણ કહેવાય. ગમે તેટલું કર્યા પછી પણ મનમાં એમ થવું જોઈએ કે હજુ તો આપણે કંઈ કરતા જ નથી. સમર્પણ આ છે. BAPSમાં આ છે સમર્પણ. અને નામનાની કોઈ ઈચ્છા નહીં, સ્પૃહા નહીં. એ આપણા દેશની અંદર અમુક મંદિરમાં તમે પંખા જુઓ ને, આમ એક પંખો આપ્યો હોય ને તો પંખાને 3 પાંખ્યા પર નામ લખ્યું હોય. કાશીદાસ નાથાલાલ તરફથી સપ્રેમ ભેટ. જાણે એમના બાપુજીને વાયરો ન ખાતા હોય આપણે. પણ માણસોને સહેજ આપે ને, નામનાની ઈચ્છા સતત રહ્યા કરે છે. અને અહીંયા જોજો કોઈને નામનાની સ્પૃહા નહીં. જોઈ આવો ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, અરે એટલાન્ટા મંદિર જુઓ,
કઈ તકતીઓ દેખાય છે આવી આપણા બધાના નામની? ક્યાંય નહીં. સમર્પણ, ફુલ્લી ડેડિકેશન. નામનાની કોઈ ઈચ્છા નહીં, સ્પૃહા નહીં, સમર્પણ. આ છે BAPS. આખી જ સંસ્થા સમર્પણના પાયા પર ઉભેલી છે. ભગવાન સ્વામિનારાયણથી શરૂ કરીને અત્યાર સુધી કઈ રીતે આ શક્ય બને? મંદિરો કઈ રીતે થાય? અહીંયા કોઈ વોરન બફેટે પૈસા નથી આપ્યા, બિલ ગેટ્સે નથી આપ્યા. તમે જ અમારા વોરન બફેટ, તમે જ બિલ ગેટ્સ. એ લોકો ક્યાં અહીંયા આપવા આવવાના છે? પણ હરિભક્તોને કેટલા કોન્સેપ્ટ ક્લિયર છે કે ભગવાન માટે જીવવાનું છે, ભગવાન માટે સમર્પિત થવાનું છે. અમે કેલિફોર્નિયામાં ફ્રેઝનો ગયા હતા અને ફ્રેઝનોમાં ત્યાં પ્રમોદભાઈ છે, મોટેલો છે એને. એટલે મેં પ્રમોદભાઈને પૂછ્યું, પ્રમોદભાઈ તમારે કેટલી મોટલ છે? મને કે સ્વામી મારી કેટલી મોટલ છે એવો પ્રશ્ન નહીં પૂછવાનો. તો મેં કોની મોટલ? મને કે બધી સ્વામી બાપાની. નહીં, ઘણી વાર આપણે બોલીએ એક બાપાનું ઘર છે, બાપાની ગાડી છે, એમ બોલવા પૂરતું નહીં, પાછા રીતસર જીવે છે. મેં કીધું કોની મોટલ? મને કે બાપાની. તો કીધું તમે કોણ? મને કે હું ખજાનચી, કેશિયર, વ્યવસ્થાપક, મુનિ, આ નામું લખનારો. અને પાછા એવું સમર્પણ કરે છે. એની મોટલનો બિઝનેસને છે ને સમર્પણ કેટલું કર્યું છે. કદાચ આંચકો આવી જાય એટલી સેવા એણે કરી છે. લોસ એન્જલસના મંદિરમાં પ્રમોદભાઈ ફ્રેઝનો વાળાએ 7.5 મિલિયન આપ્યા છે. 7.5 મિલિયનની સેવા કરી છે. આ વખતે મેં ગયા અને પાછો સાવ સીધો સાદો માણસ, સભામાં પાછળ આવીને બેસી જવાનું, આગળ બેસવાની કોઈ ઈચ્છા નહીં. 7.5 મિલિયન આપ્યા, સ્ટેજ પર બેહાડવું ના પડે દર સભામાં, નીચે જ બેસવાનું, કોઈ નામનાની ઈચ્છા નહીં, કપડા સાદા વાપરવાના, બધું જ. એક ખોટા ખર્ચા શું કરવાના? બાપા માટે ના જીવીએ? લંડનમાં બાપા હતા ત્યારે સંતોએ પ્રસંગ કીધો કે સ્વામી ત્યાં સાઉથ ગુજરાતમાં રહે છે, એનું ઘર પણ સંસ્થાને આપી દીધું. તે બાપા સંતોને બોલ્યા, સ્વામી કે સંતો લઈ લે પછી એનું દેશનું ઘર તો રાખવું તું, બિચારો કોક દાડો દેશમાં જાય તો એને ઉતરવા તો થાય. સ્વામી કે સંતો કે બાપા અમે માગ્યું નથી, એને સામેથી આપ્યું. પ્રમોદભાઈ એમ બોલ્યા કે સ્વામી હું અમેરિકામાં સેટલ થઈ ગયો, સિટીઝન છું. ઇન્ડિયામાં તો વર્ષે 2 વર્ષે એકવાર જઈએ, એમાં 20-25 લાખનું ઘર શું કરવા ખોટે ખોટું પડી રાખવું? એના કરતાં એ વેચીને અથવા ત્યાં મંદિર હરિમંદિર ના થઈ જાય એટલે આપી દીધું. પ્રમોદભાઈ આપ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં જમતા જમતા ગળગળા થઈ ગયા, બાપાની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી શું બોલ્યા? સ્વામી કે મને પ્રમોદની ખબર છે, લંડનનું પેલું દેશનું ઘર નહીં, એ મારા માટે ઊભી બચારે કપડા કાઢીને વેચાઈ જાય એવો એ હરિભક્ત છે. સ્થિતિ આને કહેવાય. સ્વામી માટે જીવન જીવ્યા કહેવાય. સમર્પણ આ છે. તો BAPS નો સમુદાય આ છે, એટલે મંદિરો થાય છે. દરેક મંદિરોમાં કેવી ભાવનાથી થાય છે. રાજકોટમાં સ્વામી જ્યારે 98માં મંદિર કરતા હતા એ વખતે એક બાઈ, બધાની કદાચ આવી શક્તિ ના હોય, તમે કેટલા પૈસા આપો છો કે અત્યંત નથી, તમે કઈ સ્થિતિમાં રહીને આપો છો. ક્યારે સરખામણી કરવાની, ધારો કે 7.5ની વાત સાંભળ્યા પછી મનમાં એવું દુઃખ લગાડ નહીં કે આપણાથી અપાતા નથી. તમે જ્યાં છો એ લેવલે. એક બાઈ એ ત્યાં સોનીના ત્યાં ગયા, પોતાના હાથની અંદર પેલો દાગ પટારા જેવું હતું, નાનકડું ગલ્લા પેટી સોનીને આપી માટીની. અને પછી કે છે તોડો તો. સોની કે શેના માટે માડી? એ કે તોડો ખરા કેટલા રૂપિયા થાય છે? 500-600 રૂપિયાનું પરચુરણ થયું. તો એ સોની કે શું કરવાનું? એ કે આનું દાગી મને સોનું આપો ને. તો બાઈ 67 વર્ષની વૃદ્ધ બાઈ, વિધવા બાઈ, કોઈ છોકરા નહીં, અને સાવ પેલી એકલી બાઈ કચરા પોતા કરીને ગુજરાન ચલાવે. એટલે સોની કે માડી તમારે 67 વર્ષે મંગલસૂત્ર બનાવડાવવું છે? શું કરવું છે આનું? એ કે દીકરા મારે મંગલસૂત્ર નથી બનાવવા, મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મંદિર મોટું કર્યું છે, સોનાના સિંહાસનમાં મારા ભગવાનને પધરાવાના છે. બધી બહેનો કંઈકનું કંઈક આપે છે, હું તો ભિખારી જેવી છું, હું શું આપી શકું? એટલે આમાંથી મને જેટલું સોનું આવે એટલું આપ, તો મારા સ્વામીના સિંહાસનમાં હું આપું. આને સમર્પણ કહેવાય. સોની રડી પડ્યો એનેથી 1 તોલો સોનું સોની આપ્યું પોતાના તરફથી. આ રીતે આપણા મંદિરો બને છે. એ જ મંદિર થતું તે વખતે એક લેટર આવ્યો, 15 પૈસાનું પોસ્ટકાર્ડ. લેટરમાં શું લખ્યું હતું કે સ્વામીજી BAPS નો નથી, સ્વામિનારાયણનો પણ નથી, હું નોકરી શેની કરું છું? સાયકલ ટાયર ટ્યુબને પંક્ચર રિપેર કરવાનું કરું છું. દુકાન નહીં, ગલ્લો નહીં, પેટી લઈને આવે નહીં. આપણા દેશમાં કેટલાક પેટી લઈને જાય, ખોલીને બેહે, એટલે નગરપાલિકા વાળાની માથાકૂટ નહીં, હાથ પડે વાઇન્ડ અપ કરીને ઘેર જતું રહેવાનું. આવી પેટીઓ લઈને જાય. આખો દિવસ કે મજૂરી કરું છું, 40 થી 50 કે 70 રૂપિયા મને રોજ મળે છે. મને ખબર પડી છે કે પ્રમુખ સ્વામી મંદિર કરે છે. હું તો ગરીબ છું, હું કઈ આપી શકું એવો નથી, પણ મને ખબર છે કે સ્વામી સાચા પુરુષ છે, એના માટે કંઈક કરવું જોઈએ. તો હું તમને વચન આપું છું, બાહેધરી આપું છું કે 7 દિવસ તમારો જે ઉત્સવ ચાલવાનો છે એમાં જેટલા કઈ હરિભક્તોના સાયકલ સ્કૂટરના ટાયરને પંક્ચર પડે એ બધા જ હું મફત રિપેર કરી આપીશ. આ પણ સમર્પણ કહેવાય. તમે જે લેવલે છો, તમે કંઈક ઘસાવાની ભાવના એ તમને જન્મવી જોઈએ. દિલ્હી અક્ષરધામની અંદર એક ભાઈ આવ્યા, અક્ષરધામ જોઈને ખૂબ રાજી થયા. એના ખિસ્સામાં જેટલા પૈસા હતા બધા ડોનેશન બોક્સમાં નાખી દીધા. પછી કે મારે અહીંયા કંઈક સેવા કરવી છે. કઈ સેવા? એ કે ફિઝિકલ સેવા કરવી છે. કઈ કરશો? તો કે બૂટ ચપ્પલ સાચવવાની. એવરી સેટરડે સન્ડે મારે આવવું છે.
એટલે સંતો પાસે મુલાકાત કરાવી. સંતો કીધું સ્વામી અમને સેવામાં આવવાની ઈચ્છા છે. ઓકે કે તમે આવજો, પણ કે સ્વામી સન્ડે મને થોડોક વહેલો ફ્રી કરજો ને. સંતો કે સન્ડે તો સાંજે રશ વધારે હોય, તો કેમ વહેલા ફ્રી થવું છે? કે સ્વામીજી પછી મારે દૂર જવાનું હોય ને. તો કે ક્યાં રહો છો તમે? આઈ લીવ ઇન લખનઉ. હું તો લખનઉમાં રહું છું. લખનઉ ઇટ્સ નોટ એ એરિયા ઓફ દિલ્હી, ઇટ્સ અ ડિફરન્ટ સિટી. એ તો અલગ શહેર છે. તો કે લખનઉ રહો છો 5-7 કલાક દૂર, ત્યાંથી આવશો હા કે રેગ્યુલર એવરી સેટરડે સન્ડે? શેના માટે? તો કે બૂટ ચપ્પલ સાચવવા. તો કે તમે લખનઉમાં કરો છો શું? કે આઈ એમ MS સર્જન ડોક્ટર. દર શનિ રવિ દિલ્હીની અંદર બૂટ ચપ્પલ સાચવવાની સેવા કરવા આવે. એને પૂછ્યું તમને આવી ભાવના કેમની જન્મી? કે સ્વામી અમે ગૃહસ્થ છીએ, ડોક્ટર બન્યા, અમારે હિન્દુ સંસ્કૃતિનું નામ રોશન કરવા માટે કંઈક કરવું જોઈએ, અમે નથી કરતા, આવા એક સાધુ કરે છે, તમારે કંઈક તો સપોર્ટ કરવો જોઈએ કે નહીં? જો વિચારો લોકોના જનરેટ થાય છે. સ્વામી આ કાર્ય કરી રહ્યા છે. દેશ વિદેશના તમામ મંદિરો, લીંબડીમાં હમણાં મંદિર થયું, જો તો ખરા લીંબડીના હરિભક્તોનું સમર્પણ, બાદરામાં મંદિર થયું, બધાએ જે સમર્પણ કર્યું છે, નાના મોટા એવું નહીં વિદેશના જ, દેશના પણ નાના મોટા હરિભક્તો જે સમર્પણ કરે છે, એટલે આપણા મંદિરો આપણને પોતાના લાગે. દરેક હરિભક્ત ઘસાય. લંડનનું મંદિર થતું હતું અને બાપાએ આદેશ આપ્યો તો કેન કલેક્શન, ટીન કલેક્ટ કરવાના. તો આપણા દાલિયા કાકા, ચત્રભૂત દાલિયા, એ છે ને એકવાર કેન કલેક્શન કરવા નીકળ્યા અને પછી એક પેલું ગાર્બેજ બેગ આવે એમાંથી બધું પેલા મોટા બોક્સમાંથી વીણતા હતા અને થોડાક ઊંડા પડેલા હતા એટલે અંદર જઈને વીણતા હતા. રોડ પરથી એનો એક ફ્રેન્ડ પસાર થયો. એણે દાલિયાને ઓળખી ગયા એટલે પોતાની ગાડી ઊભી રાખીને દાલિયાની પાસે આવ્યો, ખભા પર હાથ મૂકી અને 500 પાઉન્ડ આપ્યા. એ કે દોસ્ત દાલિયા મને ખબર નહીં તું આટલો ભિખારી થઈ ગયો છે. કે તાર ગાર્બેજમાંથી કેન વીણવા પડે છે. કે 500 પાઉન્ડ રાખ અને બીજા જરૂર પડે એટલે લઈ લેજે, આ કાર્ડ આપું છું, પણ તું દોસ્ત આમાંથી ના વીણીશ. આટલો ગરીબ કેમ ન થઈ ગયો તું? કે દાલિયા કાકા શું બોલ્યા કે જો કે સામે પાર્કિંગમાં પેલી મર્સિડીઝ પડી છે ને મારી છે. તો કે મર્સિડીઝ મૂકીને કેમ આ કેન વીણવા આવે છે? કે મારા ગુરુ પ્રમુખ સ્વામીએ કીધું છે કે કેન કલેક્શન કરીને મંદિર કરવું છે એટલે વીણવાના. આવા હરિભક્તો એ કરોડોપતિ હરિભક્ત છે છતાં કેન વીણવા જતા હતા. આ સમાજ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. બાઈઓ પસ્તી કલેક્શન કરે દેશની અંદર, જાત જાતની સેવાઓ કરે. લોસ એન્જલસ અમે જઈને આવ્યા, કઈ રીતે સમર્પણથી મંદિર કરે છે. કીર્તન કરીને એક છોકરો $500 લઈને આવ્યો ડોક્ટર સ્વામી આગળ ઠાકોરજીને અર્પણ કરવા માટે LA મંદિરમાં. એટલે મેં એનો સંપર્ક કર્યો. નાનો છોકરો પ્રાઇમરીમાં ભણે. તું $500 ક્યાંથી લાવ્યો? મને કે LA નું મંદિર બને છે, મારા મમ્મી પપ્પા તો આપે પણ મારે કંઈક આપવા હતા. મેં કઈ રીતે તે ભેગા કર્યા? મને કે હું સ્કૂલમાં કેન્ડી લઈને જઉં, હોલસેલમાં હું લાવું અને રિટેલમાં ત્યાં વેચું અને જે પૈસા ભેગા થાય એમાંથી આ કર્યું. પછી કે મારા અહીંના વ્હાઇટ ફ્રેન્ડ્સ હોય એ લોકોને કેન્ટીનમાં લાઈનમાં ઉભા રહેવું ના ગમે, એટલે હું એ લોકોને એમ કહું કે તમારા માટે હું ઉભા રહું તો મને થોડુંક સેન્ટ અમુક આપવાના. એટલે હું લાઈનમાં ઉભા રહું અને જે અમુક સેન્ટ બચે એ કલેક્ટ કરીને $500 ભેગા કર્યા. LAના મંદિર માટે ત્યાંના છોકરાઓએ જે હેર સલૂનમાં વાળ કપાવતા હતા એ કપાવવાનું બંધ કર્યું. એકબીજાના વાળ જાતે કાપે છે અને જે $10-15 બચે એ લોસ એન્જલસના મંદિર માટે આપે છે. આ સમર્પણ છે. હમણાં ન્યૂ જર્સીમાં અક્ષરધામનો ત્યાં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ થયો અને શિલાન્યાસની અંદર બધાએ જે સેવા કરી, 14,000 હરિભક્તો હાજર હતા 2 દિવસમાં. લોકોને એમ લાગે છે ને, કેટલાક લોકોને શું લાગે છે કે આ લોકો પાસે બહુ પૈસા છે એટલે મંદિર કર કરે છે. નહીં, બહુ ભેગું થઈ ગયું એટલે ગુજરાતમાં જમીન લે કરો છો કેટલાક લોકો કે ઇન્વેસ્ટ કરવા જેવું, જમીનમાં ઇન્વેસ્ટ કરો, એમ અહીંયા ભેગા થાય છે એટલે કરવામાં આવે છે. જો તો ખરા હરિભક્તો કરી રીતે ઘસાય છે અને પરસેવાની કમાણી કરી રીતે સમર્પણ કરીને આપે છે. ન્યૂ જર્સી અક્ષરધામમાં શિલાન્યાસ પહેલા અત્યાર સુધીમાં ત્યાંના બાળકો બાલિકાઓએ $97,000 ની સેવા કરી. બાળકો બાલિકાઓએ $97,000 આપ્યા અને લોકોએ સંકલ્પ શું કર્યો છે કે ન્યૂ જર્સીના અક્ષરધામ માટે 1 મિલિયન આપવા છે. બાળકો બાલિકાઓ જ 1 મિલિયન આપવાના છે. ક્યાંથી ભેગા કરશે? છોકરીઓએ સ્વીટ 16 ઉજવવાનું બંધ કરી દીધું અને પૈસા ત્યાં આપવાના. કેટલાકે વિડીયો ગેમ, વીની ગેમ બધી વેચી નાખી અને અક્ષરધામ માટે આપી દીધા. આ રીતે મંદિરો થાય છે. આપણા મંદિરો ટાટા બિરલાના પૈસેથી નથી થયા. આ એક હરિભક્તો ઘસાય છે. બાળકો મોજશોખ જતા કરે છે, બહેનો બીજા સેવા કરવા માટે જાય છે, એક્સ્ટ્રા જોબ કરે છે, કેટરિંગ કરે છે. અહીંયા અમેરિકાના તમે હરિભક્તો કેટરિંગ કરો છો ને ખરેખર માથું નમી જાય એવી સેવા કરો છો. દેશમાં આવી કોઈ સેવા કેટરિંગની હોતી નથી. અહીંના હરિભક્તો સારા ઘરના બહેનો ભાઈઓ, તમે વાસણ ધોવો અને સ્પેશિયલ રસોઈ કરવા જાઓ, તમારા ઘરનું બાકી રાખી અને મંદિર માટે કરો છો. ખરેખર અદ્ભુત વસ્તુ છે. આ સેવાની ભાવના છે કે મંદિર માટે થાય, ઠાકોરજી માટે થાય છે. આ સમર્પણ જ્યાં હશે ત્યાં ભગવાન રાજી થશે, વશ થશે. એના માટે કરવું છે. અને કેટલી ભાવના છે, ખાલી પૈસાની ભાવના નહીં. કેટલાક લોકો કહે કે પૈસા માગે, અમે ખાલી પૈસા નથી માગતા, દીકરા માગીએ છીએ. પણ શું દીકરા આપે છે? આ સાધુ થવા માટે આપી દે છે એ જેવી તે વાત છે.
પૈસાના સમર્પણ કરતા દીકરાનું સમર્પણ વધારે કહેવાય કે નહીં? એકના એક દીકરાઓ આપી દે છે. કઈ રીતે આપી શકતા હશે? અમારે ત્યાં ડલાસના રસિકભાઈ છે, એમના દીકરા એમણે પૂજ્ય નિષ્કામ પુરુષ સ્વામી આપી દીધા છે. ગાંધીનગર અક્ષરધામમાં સેવા કરે છે. ઇઝ ધ ઓનલી વન સન. એકના એક દીકરા. એના પત્નીએ, રસિકભાઈના પત્નીએ સાંઈ બાપાને લેટર શું લખ્યો કે સ્વામી, મેં મારા એકના એક દીકરાને તો તમારી સેવામાં આપ્યો છે, પણ મારા પતિની જરૂર હોય ને તો એમને લઈ લેજો, એમને સેવામાં લઈ જાઓ. અને તમે સ્ત્રીઓને સાધુ નથી કરતા, નહીં તો હું સાધુ થઈ જાઉં કે. અને તમારે ક્યાંક જરૂર હોય ને તો મને સેવામાં રાખી દેજો. શું ભાઈઓ સમર્પણ કરે છે સ્વામી માટે. આ અમારા સારંગપુરમાં બ્રહ્મતીર્થ સ્વામી છે, એ બ્રહ્મતીર્થ સ્વામી આફ્રિકાના, અને પછી ઇન્ડિયા ભણવા માટે મોકલેલા. એમના માતુશ્રીની શું શ્રદ્ધા કહેવાય, BAPSની બાઈઓના શું સમર્પણ છે. એ બાઈ વિધવા થયેલા, એકનો એક દીકરો ઇન્ડિયા વિદ્યાનગર ભણવા માટે મૂક્યા. એ બાઈ અને પોતાની દીકરી બંને પોતાના ભાઈને ને પુત્રને શું લેટરમાં લખે? પ્રિય બેટા સમીર, સત્સંગ આલ્બમમાં લગભગ એનો લેટર છપાયો છે. શું લખે છે કે પ્રિય બેટા સમીર, તારા દેહના બાપ મરી ગયા છે, પણ તારા આત્માના બાપ પ્રમુખ સ્વામી છે. તારો જન્મ સાધુ થવા માટે જ થયો છે. વિધવા બાઈ એકના એક દીકરાને સાધુ થવાની પ્રેરણા આપી શકે? એ કે અમે તો જીવન કોઈ પણ રીતે પસાર કરી દઈશું, તો સાંઈ બાપાને રાજી કરી લે અને સંસ્થાની સેવા કર. આજે એકના એક દીકરાને સાધુ થવા માટે આપી દીધા છે. કઈ રીતે શક્ય બને છે? સ્વામી માટે કેવી કુરબાની કરી શકાય? સમર્પણ આ છે. શું આપે છે સ્વામી સામે? કંઈ આપતા નથી. બહેનોને તો જોતાય નથી, વ્યક્તિગત મળતા નથી. છતાં સ્વામીનો જે પ્રેમ છે એટલે ઘસાવાની ભાવના જન્મે છે. બહેનો સાંઈ બાપા માટે હાર બનાવે છે. કેવા કેવા મોટા મોટા તલના હાર. એક એક તલ પરોવાના. ભીના કરે તાર તો પરોવાય સૂકા તૂટી જાય. ભીના તલ કરીને પરોવાના. એના હજારો શેરના બાપા માટે હાર બનાવે. અરે મમરાના હાર બનાવે. એક એક મમરો પરોવાના. અને મમરા પર જનમંગલ નામાવલી લખે, સમયણ મંત્ર લખે, મહારાજના નામ લખે. મમરાના હાર હજારો શેરના બાપા માટે હાર બનાવીને એ બહેનો આપે છે. ઘરે જઈને ઘરવાળાને કહેજો કે મારા નામનો 5 શેરનો હાર બનાવો મમરાનો. ઘરવાળા કહેશે ખાવા 1 કિલો ખાઈ જાઓ, હાર ના બને. આપણા માટે કોઈ 5 શેરનો હાર ના બનાવે. સ્વામી માટે હજારો શેરના હાર બહેનો ભાઈઓ કઈ રીતે બનાવી શકે છે? શું આપે છે સ્વામી બાપા? સ્વામી પોતાનો પ્રેમ આપે છે. એને ખબર છે બધાને કે સ્વામી માટે જેટલું ઘસાઈશું એ અક્ષરધામમાં લઈ જવાના છે. ભલે લૌકિક અત્યારે બોલે ના બોલે, પણ સ્વામીનો નિસ્વાર્થ પ્રેમ આ છે. અને પાછા આપણા માટે કેટલું ઘસાય છે. એ પોતાના માટે કંઈ જ કરતા નથી. કેટલાક લોકોને એમ લાગે કે પોતાના માટે કરે, કાંઈ જ નહીં. થોડાક વર્ષો પહેલા મેં સારંગપુરમાં હતા. પછી બપોરે બાપા જમતા હતા, સામે સંતો બેઠા હતા. અમારા એક ગુરુજી સંત છે શ્રીજી પ્રકાશ સ્વામી આવ્યા. પછી અમારા સંતોને શરીર લૂછવા માટે આવો ભગવા કલરનો જે ટુકડો આવે, કટકો, એ કટકો આમ બતાવ્યો. પછી કે આ કોનો છે? અમને બધાને બીક લાગી કે આપણો કંઈ ખોટો પાર્ક નહીં થઈ ગયો હોય ને, એટલે કંઈક લઈને આવ્યા સભામાં, ચાલુમાં ફજેતો કરશે આ પાછા. એટલે બધા જોતા હતા કે આપણો હશે કે નહીં હોય. અને ત્યાં શ્રીજી પ્રકાશ સ્વામી આમ પોળો કર્યો ને તો અંદર તો ઝીણી ઝીણી જાળી, કાણા સીધી સૈયદની જાળી જેવો થઈ ગયેલો હતો. અને એક આખો હાથ જતો રહ્યો, આમ બાકોરું પડી ગયેલું. એટલે આપણને હાથ થઈ ગઈ કે આટલો ખરાબ આપણે ક્યાં વાપરીએ, આવો થોડો હોય આપણો. એટલે પછી આપણને આમ નિરાશ થઈ ગઈ. પછી એમણે કીધું કે આ કોનો છે? તો એટલે બધા વિચારવું પડે કોનો હશે આવો. પછી એમણે વાત કરી કે હમણાં હું નીચે ગયો તો દરજી રૂમ છે મારા સારંગપુરમાં, ઠાકોરજીના વાઘાન સંતોના કપડાં ફાટ્યા હોય તો રિપેર કરી આપે. ત્યાં કટકો સીવાતો હતો. એટલે મેં પેલા સીવનાર સંતને પૂછ્યું કે આ કોનો છે? એ કે ના પાડીશ કહેવાની. એ કે બોલો કોનો છે? એટલે બહુ આગ્રહ કર્યો. એટલે પેલા સંત બોલી ગયા કે સ્વામી હમણાં હું બાપાના ઉતાર આગળથી પસાર થતો તો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે મને કટકો આપ્યો છે. અને સ્વામી એમ કીધું છે કે સેવકોને કહેતો નહીં આ મારો કટકો છે, જો એ લોકોને ખબર પડી જશે તો બદલી નાખીને મને નવો આપી દેશે, આ જ રફ્ફુ મારીને મને પાછો આપી જજે. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ પ્રસંગ, આ રફ્ફાવાળો કટકાનો પ્રસંગ એ દિલ્હીમાં 200 કરોડનું અક્ષરધામ બન્યા પછીનો છે. 2005માં અક્ષરધામનું ઉદ્ઘાટન થઈ ગયું ને પછીના 2006ના કે 7ના વર્ષનો આ પ્રસંગ છે. 1 કરોડોના અક્ષરધામ બનાવે છે. 1 રૂપિયો એ પોતાના માટે વાપર્યો એમણે? પોતાની સુખ સગવડ કે મોજ શોખ માટે વાપરે છે? એ સમાજ માટે વાપરે છે. એના માટે આ કરે છે. આ મંદિરો કોના માટે? બધી રાહત કાર્ય કરે. ભુજમાં ભૂકંપ થયો, કેટલાક લોકોને ખાલી મંદિર એવું નથી. ભુજમાં ભૂકંપ થયો, સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય, ઇટ વોઝ અવર BAPS સંસ્થા પહોંચી છે. સ્વામીએ મદદ કરાવડાવી છે. 250 સંતો અને 4500 સ્વયંસેવકો ત્યાં હતા. 3 મહિના સુધી દરેકના મોઢાની અંદર 35,000 માણસોને ગરમ ગરમ ખીચડી જમાડી છે. રોજ રાત્રે 10:30 થી 11:30 સુધી સાંઈ બાપા ફોન કરે. અમે સંતો ત્યાં વિચરણમાં હોઈએ, બચાવ ને બધા અલગ અલગ ગામડાઓમાં. સ્વામી પૂછે કેટલા ગામમાં જઈ આવ્યા, કોને કોને આપ્યું. સ્વામી એકવાર કેવો પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે ભુજના ભૂકંપવાળા નેલ કટર આપ્યા કે નહીં? નેલ કટર આપવાના હોય? સ્વામી કે ગુજરાતી માણસોને, હિન્દુ માણસો નખ વધી જાય ને તો ગમશે નહીં એને, કે એ નેલ કટર આપો.
સ્વામી કે ઉલિયાની વ્યવસ્થા કરી કે નહીં? સ્વામી કે ટીન સિટી બનાવી છે, બાર ઓટલા કર્યા કે નહીં? ગુજરાતીને હાંજ પડે ઓટલો જોઈએ, એને કંઈક બેસવા જોઈએ, એટલે ઓટલા કર્યા કે નહીં? સ્વામી કે ભુજના બધા જ માણસો આપણા ત્યાં જમવા આવે છે. એટલે સંતો કીધું કે સ્વામી કેટલાક પૈસાદાર હતા પણ ગરીબ થઈ ગયા છે, એ લોકોને ગિલ્ટી ફીલ થાય છે, કોકના ત્યાં રોજ ખાવા જવું એટલે નથી આવતા. સ્વામી કે એક કામ કરો, જેટલા એવા પૈસાદાર માણસો હતા નથી આવતા શરમના માર્યા, એનો સર્વે કરો અને એ લોકોના ઘરે જઈને કાર્યકર્તાઓ રોજ ટિફિન આપી આવો. આ પ્રમુખ સ્વામી મહારાજ છે, એને આ વિચાર કર્યો છે. એ કોઈ સ્વામિનારાયણના સત્સંગીઓ નહોતા, ભુજમાં બધા જ ગામડાઓમાં હજારો માણસોને મદદ કરાવડાવી છે અમારા સંતો પાસે. એ મદદ કરાવડાવે છે. અરે માણસને તો મદદ કરાવડાવે. કેટલ કેમ્પ ખોલ્યા હતા 87માં અને થોડાક વર્ષ પહેલા 2000 કે 2002માં દુકાળ પડ્યો ત્યારે સારંગપુરની અંદર ને અમદાવાદ ને બધી કેટલ કેમ્પ ખોલ્યા. સારંગપુરમાં અમે હતા એ વખતે આ કેટલ કેમ્પ કર્યો. 2,500 બળદોને રાખ્યા. તે કોને હાચવવાના? અમારા હાચવવાના. તે બળદ હાચવવા સાધુ થયા હતા. અમને બધાને બોલો એમ કીધું કે તમારે બળદિયા હાચવો, કે એની સેવા કરો તો સત્યકામ જાબાલી જેવું થવાશે. અમારે બળદિયાઓની સેવા કરવાની, બળદને હાચવવાના બધા. અને એમાં પાછા એના માલિકોને બધાને એક એકને બોલાયા હતા. તે પાછા અડધા બળદ જેવા તે હોય એને પાછા સુધારવાના. તે બધાને બીડીઓ છોડાવવાની, કથા વાર્તા કરવાની. સ્વામી પાછા એટલો રસ લે. શું રસ લીધો છે બાપા? એક પ્રશ્ન કેટલો કર્યો. સ્વામી કે બળદને ખાવા માટે પેલી ગમાણ હોય ને, ચાર નાખવાનું, ઘાસ નાખવાનું. સ્વામી કે ગમાણ કેટલી ઊંડી કરી છે? આ પ્રશ્ન બાપા પૂછે છે. સ્વામી કે ગમાણ કેટલી ઊંડી કરી? સ્વામી કે બહુ ઊંડી કરશો તો ઢોરને પછી ગળું છોલાશે અને નીચે પહોંચી નહીં શકે. આ વિચાર પ્રમુખ સ્વામી મહારાજે કર્યો. સ્વામી કે શિયાળો આવે છે ત્યાં બળદોને ઓઢાડવા માટે ધાબળીઓ બનાવી છે કે નહીં? આ એમનું હૃદય છે. આખી જિંદગી સમાજ માટે, બળદો માટે ઘસાયા કર્યા છે. ગાંધીનગર અક્ષરધામની અંદર બતક લાયા હતા આપણે. ત્યાં બગીચો છે ને, પ્રેમવતી આગળ તળાવ ને બધું હતું, ત્યાં બતક લાવ્યા. સંતોએ કીધું સ્વામી બતક કેવા સરસ અક્ષરધામમાં છે. સ્વામી કે બતકને લાયા છો તો બતકની ખવડાવવાની વ્યવસ્થા શું કરી છે? આ વિચાર એમને આવે. આપણને તો શોખ માટે લાવી દેવાનો વિચાર આવે, ભાઈ ખવડાવવાનું શું? સ્વામી કે બતકને ભૂલશો નહીં, એને ટાઈમે ટાઈમે ખવડાવવાનું. આ વિચાર એમણે કર્યા છે. એ નાનામાં નાના વ્યક્તિના દુઃખ દર્દને સમજી શકે છે, એટલે એના માટે આપણે ઘસાવાનું છે. એ આપણા માટે કેટલું ઘસાય છે આજ સુધી એમણે ક્યારેય માગણી કરી નથી કોઈ સાધુ પાસે નહીં. એકવાર પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ બાપાને પ્રશ્ન કર્યો હતો કે સ્વામી, અમને એટલું તો નક્કી છે કે તમે અમને પગ દબાવવા માટે સાધુ નથી બનાવ્યા, કારણ કે તમે ક્યારે એમ કહેતા નથી કે અમારા પગ દાબો. અમારે દાબવા હોય છે તો એ દાબવા દેતા નથી, પણ ક્યારેક અમને એમ થાય કે મંદિરો ચલાવવા માટે સાધુ કરે એવું લાગે, કારણ કે અમે બધા ન હોત તો મંદિરો કોણ ચલાવે, એવું લાગે. સ્વામી કે યોગી બાપા બહુ સમર્થ હતા, શાસ્ત્રીજી મહારાજ સમર્થ છે, હું કે તમે નહીં હોઈએ ને તો એ આખી સંસ્થા ચલાવે એવા છે. આ વિશ્વાસ છે એમને. એટલે કેવળ કૃપાએ કરીને આપણને સેવા આપી રહ્યા છે, એટલે એના માટે ઘસાવાનું, એટલે એના માટે દીકરા સમર્પિત કરી દેવાના. અને અહીંયા પાછા અમને આપે છે શું? અમે બધા સાધુ થઈએ તો આપે જ શું? અમને કંઈ આપતા નથી. હું ઘણી વાર સભામાં કહું છું, લોકોને શું લાગે કે સાધુ તો જલસા. અમે રોડ પરથી નીકળીએ ને ત્યારે ઘણા બોલતા હોય છે કે એ ચોખ્ખું ઘી જાય, કે દેશમાં જઈએ ને ત્યાં ઘણા બોલે અમને. એમાં અડધી સહન શક્તિ તમારી લોકો જ વધારી આપતા હોય છે આ બધી. અને ઘણા શું કે ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો હા બોલો તમ તમારે બોલો. હા, આ ગાભા કાઢી નાખે એવું છે. અહીંયા લાડવા ખાવાના જ આખો દાડો. 1 મહિનાના 5 નિર્જળા ઉપવાસ કરાવડાવે છે. કેટલા? 5 નિર્જલ ઉપવાસ. દરેક સાધુ 1 મહિનાના 5 નિર્જલ ઉપવાસ કરે છે, સિવાય કંઈક શારીરિક તકલીફ હોય તો. આજે રાત્રે પાણી પીધું હોય તો પરમ દિવસે પાણી પીવાનું. અને એમાંય સારંગપુરમાં મેં ઉનાળામાં જે ઉપવાસ કરતા ને તો બાપો કરી જવાય. સારંગપુરની 47 ડિગ્રીની ગરમી અને એની વચ્ચે એમાંય અમેરિકાથી આવેલા છોકરાઓ સંતો જે ઉપવાસ કરે, દેશવાળા તો કદાચ ગરમીથી ટેવાયેલા હોય, પણ અહીંના ન્યુયોર્ક વાળા ત્યાં ઉપવાસ કરે. લિટરલી અમે સંતોને જોયા છે. ત્યાં અમારા એક રૂમની અંદર પાણી ભરી દે અને આખો દાડો ઉપવાસ થાકી ગયા હોય ને એટલે પાણીમાં આળોટે, પણ એક ટીપું મોઢામાં ના નાખે. 5 ઉપવાસ કરાવડાવે. ખાવા પીવાનું બધું પેલું સાવ, અને ગામડે વિચરણ કરવા જવાનું. શું આપે છે અમને સામે? બધું માં છોડી દેવાના, બાપ છોડી દેવાના. આખી જિંદગી સાધુ બન્યા પછી માનો વિચાર નથી કરવાનો, બેનનો વિચાર નથી કરવાનો, જે ગામમાં જન્મ્યા હોય એ ગામમાં નથી જવાનું. ખાવાના ખેલ છે આ બધા. અને આપે જ શું અમને? 2 જોડી લુગડા આપે છે, 2 જ જોડી. એક જોડી અમારા તાર પર હુકાય છે, કાલે પહેરવાના છે, અને બીજા તર્યા છે. બીજા કોઈ જ નથી. અમેરિકા આવવાના હતા ને તોય નવા ન આપ્યા, આવા નવા આપ્યા. જો હજી તો આફ્રિકા સુધી ખેંચવાના છે. આવા લુગડા આપે છે. અને તમારા કેટલા લુગડા વાપરો છો મેં બધાના ક્લોઝેટ જોયા, ઘણા બધાનો ઉતારો કર્યો હતો ને એમાં. હમણાં જ મેં એક ભાઈના ઘરે ફોટો પડાવડાયો. એટલા લુગડા ને દુની આપણા દેશમાં છે ને પેલા કપડાની દુકાનમાં જેટલી લાઈનો હોય ને
એટલી લાઈનો, એટલા બૂટ ચપ્પલ, કોણ જાણે હાથે ને પગે બધે પહેરતા હશે, એટલા રાખેલા હતા. અને અમારે આ 2 જ જોડી કપડા છે. અને આમાં કઈ તમને લેસ કે જૂલ જેવું દેખાય જો, કઈ બોર્ડર આ છે, કઈ કશું આમ કશું, કોઈ ડિઝાઇન બદલતા નથી. એનું એ જ આવ કંઈક બદલો ખરા, કંઈક થોડી સ્ટાઇલ બાઇલ બદલો. આનું આજ બધું પહેરાયા કરે છે. કોઈ કલરમાં વેરિએશન દેખાય છે, આના જ પહેર્યા કરવાના. તમારે કેટલા બધા જુદા લુગડા હોય છે, સવારના જુદા, બપોરના જુદા, ક્યાંક ફરવા જાવ એના જુદા, કોકના લગ્નમાં રિસેપ્શનના જુદા હોય, કાળ મોકાણના જુદા હોય, સવારના દોડવાના ચડ્ડા જુદા હોય. અમાર સ્લીપિંગ ડ્રેસ આ છે, મહાપૂજાનો ડ્રેસ. આ બેસતા વર્ષે અમે આ જ પહેર્યા હતા. બદલ્યું તું કઈ? અમેરિકા, લંડન પાછા જઈશું, ત્યાંથી 4 મહિના આફ્રિકા જવાના, બધે આના જ લુગડા પહેરીએ છે. પણ આ કપડાની વિશેષતા ખબર છે? તમે લાખ રૂપિયાના પહેરો ને રોડ પર નીકળો ને તમારી સામે કોઈ ના જોવે, ગામ આખું અમને જુએ. હા કે નીકળ્યા તરત આ ભગવા કપડાવાળાને જોવે. અને બીજી વિશેષતા, તમારા લાખ રૂપિયાનો લુગડા હોય ને તો નીચે વાળું પેન્ટ તમારું ઉપર પહેરાય, ઉપર વાળું નીચે પહેરાય. તમારું નીચે વાળું ઉપર પહેરાય ને ઉપર વાળું નીચે પહેરાય. ત્યાર પછી ખાલી તાલીઓ ન પડતા, બાકી હોય મોકલજો પાછા. સ્વામી શું કાર્ય કરે છે? આ લુગડા માટે થાય છે સમર્પણ. સ્વામી માટે કુરબાન થઈ જવાનું, સ્વામી માટે ઘસાવાનું છે. આ વિચાર જો અમે અમારા મા બાપ છોડી શકતા હોય, સમગ્ર જીવાના સાધુ સંતો કુરબાન કરી શકતા હોય, તો આપણે સ્વામી માટેના પ્રોજેક્ટમાં કેમ ના જોડાઈ શકીએ? અને આજે જે મહાપૂજા આપણે કરી છે, ફેઝ 2 કરવાનું. કોના માટે ફેઝ 2? આપણા માટે, આપણી ભવિષ્યની જનરેશન માટે, દીકરાઓ દીકરીઓ માટે. કોણ ચિંતા કરે છે? આ કોના દીકરા દીકરીઓનો વિચાર કરે? પોતાના દીકરા દીકરીના વિચાર નથી કરતા. સ્વામી બીજાના દીકરા દીકરીઓના વિચાર કરે છે. આપણા માટે એમને સમગ્ર જીવન ઘસી નાખ્યું છે, માટે આપણે એમના માટે ઘસાવું. અને એના માટે જે કરશે એ ભગવાન યાદ રાખશે. રામ ભગવાન સેતુ બાંધવા ગયા, રામમાં તાકાત નહોતી. રામ ધારે તો પુલ બાંધ્યા વગર જઈ શકે કે નહીં? હા કે ના? હનુમાનજી જો ઠેકડો મારીને ત્યાં પહોંચતા હોય, રામ ના પહોંચે? હનુમાનજી દરિયો આખો કૂદી શકતા હોય તો રામ તો કૂદી જ શકે. છતાં રામ ભગવાને કોની મદદ લીધી? વાંદરાઓની હેલ્પલાઇન લીધી. બોલો, એ બધા નિમિત્ત બનાવતા, બધા વાંદરાઓની મદદ લીધી, સેતુ બનાવડાયો. અને વાંદરા એક એક પથ્થર ઊંચકી અને પાછો ત્યાં નાખી આવે પુલ બનાવવા માટે. તે ખિસકોલી બેનને એમ થયું કે આપણે કંઈક મદદ કરીએ. તે ખિસકોલી આવી, ત્યાં દરિયામાં ભીની થાય અને પછી રેતીમાં જાય, રેતીવાળું શરીર કરે અને પછી રેતીમાં 2 પથ્થર વચ્ચે ઉભી રહીને એમાં વાઇબ્રેટ કરે અને પછી નીચે રેતી નાખે. એટલે વાંદરાએ પૂછ્યું શું કરે છે? એ કે આઈ એમ ઓલ્સો વોલિયન્ટર, હું સેવક છું, સેવા કરું છું. એ કે જા આવે સેવા વાળી, તારી હમણાં સમાધિ થઈ જશે, અહીંયા ચીકદાઈ જઈશ, મરી જઈશ, જતી રહી અહીંયાથી. એ કે ના, કે મારે સેવા કરવી જ. એ કે પથરા ઉપાડ. એ કે પથરા મારાથી ના ઉપડે, તું રેતી તો ઉપાડું, મારાથી થાય હું કરું. તમે કદાચ વાંદરા જેટલી સેવા ના કરો, ખિસકોલી જેટલી જ કરો. તમારાથી થાય એટલી કરો, જે આપણાથી થાય એ કરવાની ભાવના, સમર્પણ. અને રામ રાજી થઈ ગયા અને રામે હાથ ફેરવ્યા. જો તમે ઇન્ડિયાની ખિસકોલીન પટ્ટા છે, અમેરિકા વાળીન પટ્ટા નથી. કારણ કે ઇન્ડિયાની ખિસકોલીઓ રામ ભગવાનના કામમાં આવી ગઈ હતી. રામ રાજી થઈ ગયા. ભગવાનને સંત નિમિત્ત બનાવે છે, એના માટે કરવાનું છે. હું કે તમે જે કંઈ કરી શકીએ છીએ એના બળથી કરી શકીએ છીએ. જેમ કેટલાક આપણા દેશમાં નહીં ગોળા આવે, 50ના, 80ના, 100ના ગોળા આવે, કેટલાક 200ના ગોળા આવે, પછી હેલોજન આવે, મર્ક્યુરી આવે, ફ્લડ લાઇટ આવે. આ દરેકની અંદર પાવર કોનો છે? પાવર ઇલેક્ટ્રિસિટી છે, જીબી છે. એના લીધે આ થાય છે. કેટલાક લબક જબક વાળા આવે, કેટલાક જીરોના બલ્બ આવે સંડાસમાં લગાવવાના, કેટલાક પેલા નહીં લબક જબક, થોડુંક થાય પાછા બંધ થાય, થોડુંક થાય બંધ થાય. એ બધા કોને લીધે ચાલે? પાવરને લીધે. એમ હું કે તમે કદાચ તમે 100ના બલ્બ હોય તો 100ના બલ્બ જેટલું કામ કરો, તમે 200ના છો તો 200 જેટલું કામ કરો, મર્ક્યુરી હશે મર્ક્યુરી જેટલું. દરેકમાં પાવર પ્રમુખ સ્વામી મહારાજનો, ભગવાનનો છે. એને રાજી કરવા માટે કરવું છે તો તન મન અને ધનનું જો સમર્પણ થશે તો મોટા પુરુષ ખૂબ દયાળુ છે. અને કૃપાએ કરીને આટલું ભવ્ય મંદિર, આટલા વખતથી પૂજ્ય ડોક્ટર સાઈન સંતો ફરે છે, આ મંદિર શું ભવ્ય કરી નાખ્યું છે અમેરિકાની છાતી પર. આજે જ પરમ મેં અંદર તમને વચ્ચે વાત કરી, બાપા સાથે વાત થઈ. બાપાને મેં રિપોર્ટ આપતા હતા કે સ્વામી અમેરિકામાં શું શિબિરો ચાલે છે, અમેરિકાનો સત્સંગ. મેં કીધું બાપા આપે ચમત્કાર કરી નાખ્યો છે, ગજબ કરી નાખી છે, શું હરિભક્તો સેવા કરે છે. મેં જ્યારે વાત કરીને કે બાપા આપે ચમત્કાર કર્યો છે, બાપા એક વાક્ય શું બોલ્યા? સ્વામી કે તો યોગી બાપાની દ્રષ્ટિ હતી. પછી બીજું વાક્ય સ્વામી બોલ્યા, સ્વામી કે અમેરિકાના હરિભક્તો એવા નિષ્ઠાવાળા છે. મેં કીધું બાપા કેટલાક લોકોએ આપના દર્શન નથી કર્યા અને લાખ ડોલર આપે છે. કેટલાક એવા છે જેણે પ્રમુખ સ્વામી મહારાજનો હજી વ્યક્તિગત ચરણ સ્પર્શ પણ નથી કર્યો અને અક્ષરધામમાં મંદિરોમાં સેવા કરે છે. મેં કીધું સ્વામી શું કામણ કર્યું છે આપે?
લાખોની સેવા કરે છે. સ્વામી કે તો મહારાજ સ્વામી માટે ઘસાવાની ભાવના છે એટલે સમર્પિત થઈ જાય છે, એવી નિષ્ઠા છે એટલે બધામાં બળ છે, એટલે મોટા મંદિર થાય છે. એમ મહારાજ સ્વામીએ કૃપા કરીને ભવ્ય મંદિરો કરી આપ્યા છે. હજુ વિશેષ આપણા સૌ માટે કરવાના છે. તો એમના ચરણોમાં પ્રાર્થના કરી, સ્વામી આપે ગોવર્ધન પર્વત ઉંચક્યો છે, અમારે એને કંઈક ટેકો આપવો છે. આપ ચિંતા ના કરતા એટલાન્ટા મંદિરની, અમે બધા છીએ. આપ શુરવીર સેનાપતિ બનો, અમે તમારા સૈનિક બની જઈશું. તમારા કોઈ પણ પ્રોજેક્ટને અમે અટકવા નહીં દઈએ. તમે આગળ ચાલ્યા કરો. તમે હિન્દુ સંસ્કૃતિ માટે 90 વર્ષ કુરબાન કરી નાખ્યા છે. અમે અમારું ધન ધામ કુટુંબ પરિવાર એ તમારા માટે સમર્પિત કરીને પ્રસન્ન કરી શકીએ. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.